કે જો મોટા ભાઈ કેટલીક નાખું. થોડીક બસ બસ લે 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 બસ બસ. પીવો નહીં. એટલે ભાઈ ગરમા સા છે ને ગરમ ચા. પછી મને બહુ આવીને આ તો તે બનાવ્યો ને એક ટાઈમ સા મળી જાય એટલે બહુ થઈ જાય આમ તો. મોટા ભાઈ મારે તમને એક વાત કરવાની હતી. હા બોલને શું વાત કરી હતી? વાતમાં તો એવું છે કે હમણાં આપણા ગામના મુખી છે ને એની હારે મારે 2 દી બાજુના ગામ જવાનું થાય. કાં તારે મુખી હારે શું કામ છે વળી? લે તમને તો ખબર જ છે ને કે આ મુખીની હારે મારે કામકાજ બહાર પાડવું પડે એમ છે. આમ થાય તે આપણે આ જમીનનો વહીવટ અટવાણો છે ને એ હંધુય મુખી સાહેબે કીધું જ છે કે એ હંધુય બધું જોઈ લે. એટલે એની હારું થઈને એને 2-4 દી હું છે બહાર જાય છે ને તો હારવાર એક માણાની જરૂર છે. તમે તો હું આવી બીજું હું ન્યા આમ તે આપણે ક્યાં વાડીએ કામ છે હમણાં. હા સા એનો વાંધો નહીં પણ આપણી જમીનનું કામ પતે ને ત્યાં સુધી જો હા ગામના વહીવટ આપણે મુખી હારે નથી કરવાના અને આપણે કાંઈ આંખે નથી થવાનો પાછું કોઈને. હા હવે આંખે નથી થવાનું પણ આ મુખીએ કીધું છે કે હું જો એની હારે થોડું ઘણું કામ કરીને તો પછી મને થોડોક આગળ લઈ લે. મતલબ આ હમણાં જે આપણે જે ગામની ઓફિસ છે એની ત્યાં હું કામ કરું છું ને હા તો ત્યાંથી પછી આગળની જગ્યા મળશે મને તો મારી માટે સારું જ છે ને. આમે આ ખેતરનો વહીવટ તમે કરો છો ને બાપા કરે છે તે હું આ થોડી ઘણી નોકરિયાતમાં છું તે વધારે નોકરી સારી મળે ને એની હાટું આવું બધું કરવું જ પડે. હા એ વાત સાચી. આ તારી નોકરી હાટું કહે ને એ બરોબર છે પણ આ મુખીનું પાછું કેવું હોય ગામમાં હો લફીંદર હોય સમજાણું. હા મુખીને છે ને અડધા ગામ અરે વેર છે પાછું એટલે તું એમાં જાય પડતો નહીં. આ તારા કામ હાટું તારે જે કરવું એ કરજે પાછું. હે મોટા ભાઈ આ ગામના લોકો મને ક્યાં નથી ઓળખતા હે એટલે છે ને મને જરાય ઉપાધિ નથી. મારે તો મારું કામ ભલું અને એ મુખી જે સીંધે એ હંધી વાત ભલી. બાકી આપણે કાંઈ નવના તેર કરવાની આદત નથી. એને જેમ કરવું એમ કરે. હા તો કાંઈ વાંધો નહીં. હવે તને હું શું કહું છું હા આ બાપાએ કીધું છે કે આ જમીનના કાગળિયા છે ને તો આ જમીન હવે તમારા 2 ભાઈના નામે ટ્રાન્સફર કરી નાખો ને એટલે મારે પછી ઉપાધિ નહીં કે હું કાં ખૈરું પાન લઈને હું વિવો જાય પછી તો તમે ક્યાં દોડાદોડી કરશો. બાપાને મેં કીધું એવું કાં બોલો તમે? બાપાએ કીધું બટા બધું છે ને વખતે સારું લાગે સમયનું કામ થઈ જવું જોઈએ એટલે હવે તમે 2 ભાઈ કે પરણી પટી ગયા સૌ હોય કે એટલે કે જમીન તમારા નામે કરી દઉં તો મારે ઉપાધિ નહીં કે. એની હારું તો મહેનત કરી રહ્યો છું કે આ જમીનમાં જે ભાગ આપણે કપાણ થઈને જવાનો છે ને એ બધો ભાગ આપણા ભાગમાં આવી જાય. અને જો આ સરકારી ભાગ ન આપવાની હોય ને તો પછી મેં મૂકીને કેવડાવડાવ્યું છે કે આ તમારી બધી લાગવગ લગાવો અને કંઈક આગળ સુધી વાત કરો તો અમને કંઈક આની હાટે બીજી કંઈક જમીન મળે. આટા દોઢું કરી નાખીએ આપણે. હા મેં સાંભળ્યું છે કે આ જમીન કપાણમાં આવતી હોય તો જેટલી જમીન કપાય એના સરકારમાંથી રૂપિયા હોત મળે છે. રૂપિયા તો મળે છે પણ આપણે શું છે ખાલી રૂપિયા લઈને નીકળીને જ જવું એટલે તો મૂકીને યારે લબડું છું કે છે ને આપણને રૂપિયાય મળે અને થોડો ઘણો લાભે મળે. હવે સરકાર પાસેથી મળતું હોય તો પછી લેવામાં વાંધો શું છે? હા મેં તે આખું વરસ આપણે સરકારને આપીએ જ સહી તો ક્યારેક આપણોય વારો આવે તો આપણે થોડું ઘણું લઈ લેવું. હા તું બધું બોલ્યો ને એ મારે તો માથે થઈ ગયું પણ તું જે કરતો છો સારું જ કરતો તને ખબર પડે મને કઈ ખબર ન પડે. અમારું કામ છે અમે અમારી રીતે બધું જોઈ લેવું હો. આ તમે જરાય ઉપાધિ ન કરતા. અને બાપુ કહેતા હતા કે હમણાં કઈક એક ટ્રેક્ટર લેવું છે તો એનું શું કર્યું? કઈ વિચાર કર્યો કે નહીં? વિચાર કર્યો ટ્રેક્ટર જોઈ તો નવું લઈને તો અત્યારે પોગાય એમ નથી. હા મેં તો જૂનામાંથી સારું કંઈક મળી જાય ને 1-2 ટ્રેક્ટર જોયા પણ મને મગજમાં ન બેઠા એટલે મેં જવા દીધું. લેવાનું થાય ને તો જૂનામાંથી નહીં જોતા નવું જ લઈ લેજો. અરે અત્યારમાં સરકારી યોજનાઓ કેટલી બધી છે. આ થોડા ઘણા રૂપિયા કાંઈક ઓલું શું કહેવાય ડાઉન પેમેન્ટ એ તમે આપી દેવો ને પછી ટ્રેક્ટર આપણા નામે થઈ જાય. અને આમે તે હા તમે વિચાર કરો ને હા એકાદી સિઝન જો તમે ટ્રેક્ટર હાંકશો તો એમાંય ઘણું બધું કરી લેવું આપણે. એટલે મતલબ કે બાકીના જે રૂપિયા ભરવાના થાય ને એ હંધાય એમાંથી ને એમાંથી જ આવી જાય. ઉપજની વાત તો દૂર રહી પછી ઉપજ થાય ત્યારે ભરી દેવું હંધાય રૂપિયા. એ સારું હા તું ઘણું બોલશો ને કારે તો મારા મગજમાં બેહતું જ નથી કંઈક પણ તું છે ને જે કરવું હોય ને તો તારી રીતે કરી નાખજે બરાબર જે તને સારું લાગે કરજે. સારું હાલો હવે હું જાઉં છું મારો ટાઈમ થઈ ગયો છે. આ ઓફિસે મોડો જાય ને તો એને મૂકી બાપા 3-4 જણા વાતો કરશે. અને આમ જો પાછો ઓફિસે જતા આવા કપડાં પહેરી ન જાતો કાંઈક. કુંજલ હું થયું દેવાભાઈને દવાખાને લઈ ગઈ હતી તો ડાક્ટરે શું કીધું છે ત્યાં? હા ભાભી જો ને દવાખાને તો કાલે લઈ ગઈ હતી પણ ભાભી જો હું તમને એક વાત કહું તમે કોઈને કરતા નહીં
ખાવ તમે મારા હમ ખાવ, કોઈને કહેવો નહીં તો હું કહું. પણ એવી શું વાત છે? પણ પહેલાં તમે મારા હમ ખાવ તો હું કહું તમને. પેલા તું મને વાત કર, હું વાત છે નહીં, અને હમ ના ખાવાના હોય એમને મેં ભરોસો કરી હગાય તું મારી ઉપર. તો ભાભી એમાં છે ને એવું કે દેવાંગને કાલ હું દવાખાને લઈ ગઈ હતી, પણ એનો ચેકઅપ થઈ ગયો ને પછી મને ડૉક્ટરે બોલાવી, અને ડૉક્ટરે છે ને મને એમ કીધું કે એના પેટમાં છે ને ગાંઠ છે. હું વાત કરે છે? દેવાંગભાઈના પેટમાં ગાંઠ? એટલે શેની ગાંઠ થઈ છે એના પેટમાં? પણ જો મને તો ડૉક્ટરે ખાલી એમ જ કીધું કે એના પેટમાં ગાંઠ છે, પણ છે ને ભાભી મને ડૉક્ટરનું હું જોતી હતી ને મોઢું તો મને એમ થતું હતું કે આ કંઈક છે ને મોટું છે, કાંઈ હાવ નાનું નથી, કારણ કે તો જ ડૉક્ટર એમ કહે ને તમે દેવાંગને વાત નહીં કરતા એમ. પણ તારે ડૉક્ટરને પૂછાય ને કે એને શું વાંધો છે એ. જો એને અત્યારે તો કીધું ગાંઠ છે, અને અત્યારે તો દવા આપી છે એમાં રાહત થાય, દુખાવો નહીં થાય, પણ આનો છે ને તમારે થોડોક મોટો ઈલાજ કરવો પડશે એમ કીધું છે. મોટો ઈલાજ એટલે હું કાંઈ ઓપરેશન કે એવું કાંઈ કરવાનું છે? ભાભી મને છે ને જો અત્યારમાં હમાસારમાં બધે નથી સાંભળતા, તો મને છે ને ભાભી એવું લાગે છે કે આ ગાંઠ છે ને કંઈક લોહીની ગાંઠ કાં કેન્સરની ગાંઠ એવું નહીં હોય ને, મને બહુ નબળા બહુ વિચાર આવે જો છે. એવું છે ને, તારા મનમાં તું ખાલી ખોટા વિચાર ના કર અને હારું હારું બોલ, હવે ખરાબ બોલવા કરતા. ભાભી પણ હું કાલ દવાખાને જઈને આવીને પછી મારું એક કામમાં મન નથી લાગતું, કારણ કે નેકરા બસ મને એ જ વિચાર આવે, પણ ડૉક્ટરે પાછું એમ કીધું કે આનો તમારે બહુ મોટો ઈલાજ કરવો પડશે. અત્યારે તો હું ખાલી દવા આપી દઉં ને એનાથી તમને રાહત લાગશે, બાકી તમે આનું કાંઈ નહીં લો ને જટના રહે તો પછી તમારે કંઈક મોટું થવાની સંભાવના, એટલે તો મારો જીવ તળિયે ચોંટી ગયો. પણ આમ જો તું છે ને કાંઈ ઉપાધિ કરમાં, એવું હોય ને તો આપણે શહેરમાં કોઈક મોટા ડૉક્ટરને બતાવશું, હારા મોટા દવાખાને જાવું ને તો અહીંયા હરખું હર થઈ જાય દેવાભાઈને. ભાભી તમારી બધી વાત તો હાસી, એમ તો આપણે ખેતી જમીન બધું છે, પણ મને એમ થાય છે કે ડૉક્ટરે એમ તો કીધું હતું કે તમારે છે ને આમ તો ફેર નહીં પડે, ખાલી અત્યારે દવા આપી દઉં છે એટલે આજનો દી સારું રહે, બાકી તમારા રિપોર્ટ ને અમુક કંઈક કાગળિયા કઢાવવાના ને બધું કહેતા હતા, તો એમાં તો મને લાગે છે થોડો ઘણો નહીં તો 20-25,000નો તો ખર્ચો થાય ને. પણ તો એ ઉપાધિ કરમાં ને હું છે ને તાર જેઠને હમણાં જાઉં ને એટલે હંધી વાત એને કરી દઉં છું, એટલે એવું લાગશે ને તો દેવાંગભાઈને મોટા દવાખાને લઈ જાય હારા. પણ ભાભી છે ને તમારા ભાઈને વાત કરવાની બહુ એટલી બધી જરૂર નથી અત્યારે, મેં તમને કીધું ને તમે કોઈને વાત નહીં કરતા. અરે પણ વાત તો કરવી જ પડે ને તારા જેઠને, કેમ કે પૈસા એની પાસે હોય તો આપણે પૈસા લેવા હોય તો એને કહેવું તો પડે ને કે દેવાંગભાઈની તબિયત ખરાબ છે ને એને મોટા દવાખાને લઈ જવા છે, એટલે અને તું એ ઉપાધિ કરતી નહીં, એ હંધુય તારા જેઠ જોઈ લે હે. હા ભાભી જો તમે કહો છો ને તમારે મારા જેઠને વાત કરશો, હા તો એને કરી દેજો, કારણ કે પૈસા તો તમારા પાસે નથી કાંઈ મારા પાસે નથી ને ઘરના મોટા એ તો એને તો કહેવું પડે. પણ હા ભાભી જો ભાઈને કહેજો ધ્યાન રાખજો, આ વાતની છે ને દેવાંગને ન ખબર પડે, નકર જો એને ખબર પડશે ને તો એને તો બિચારાને કેવડો મોટો આઘાત લાગશે, અને આઘાત લાગશે તો એનું દર્દ મટવું થોડુંક અઘરું થઈ જાય, એટલે તો મને ડૉક્ટરે કીધું હોય ને કે આ દર્દીને વાત નહીં કરતા એમ. તું ઉપાધિ કરમાં બેન, હંધુય સારું થઈ જાય. હું છે ને તારા જેઠને તો વાત કરે, પણ એને કહી દે કે તમે આ વાત છે ને દેવાભાઈને ના કરતા, અને તારા જેઠને કહીને તો એ કોઈ સારા ડૉક્ટર પાસે મોટા દવાખાને લઈ જાય. પણ ભાભી મને તો છે ને અત્યારે બહુ ઉપાધિ થાય છે, કાંઈક મોટું થઈને ન આવે ને તો સારું, નકર હું એકલી આ જિંદગી કેમ કાઢી, બહુ મને તો નબળા વિચાર આવે છે ભાભી. એવી છે ને ખાલી ખોટી ગાંડા જેવી વાત ન કર, અને હાલ અંદર રહોડામાં કામ કરી નાખીએ. ખોટા વિચાર છે ને તારા મગજમાં ન લાવતી હવે તું. ભગવાન કરે જે થાય એ બધું સારું થાય. હાલ અંદર આય. હે રમાબે, હે ભગવાન, આ તો વાડીએ વહેલા જવું પડશે, બહુ કામ છે બધું. વાડીએ પછી જાવ ને પેલા ઘરમાં જોવો શું થાય છે એ. કેમ શું થયું? તમને ખબર જ દેવાભાઈને હમણાં મજા નથી ને પેટમાં દુખતું હતું. હા પણ એ તો કુંજલો એને દવાખાને લઈને ગયા હતા ને. હા એ માટે તમારી પાસે વાત કરવા આવી છું હું. હા તે શું થયું? આવી ગયા એ લોકો? હા આવી ગયા. શું કીધું ડૉક્ટરે? કાંઈ વાંધો તો નથી ને વધારે? મને કુંજલ કહેતી હતી દેવાભાઈને છે ને પેટમાં ગાંઠ થઈ છે બહુ મોટી. હું વાત કરે છે? હા પેટમાં ગાંઠ થઈ ગઈ? પણ હેની ગાંઠ થઈ ગઈ છે? એ કાંઈ નથી કીધું કુંજલે, એ કે ડૉક્ટરે કીધું કે રિપોર્ટ કરાવશો ને લોહી પેશાબના ત્યારે હંધી ખબર પડશે, અને કાંઈક ઓલું પેટમાં મશીન ફેરવે ને, હે ભગવાન, ઓલા ટીવીમાં બતાવે ને એ મશીને ફેરવવાનું છે એને. હા તો ભારે કરી, પણ હા દેવાના શરીરમાં આટલી બધી તો કાંઈ તકલીફ દેખાતી નથી, અને એના પેટમાં ગાંઠ થઈ ગઈ. એ તો વાત છે, પણ છે ને તમે આ વાત દેવાભાઈને ના કરતા હો. ડૉક્ટરે ના પાડી છે ને કુંજલે ના પાડી છે કે જો એ વાતની જાણ એને થાય ને તો એ મગજ ઉપર અસર લઈ લે ને તો એ પાછા હાજર થતા બહુ વાર લાગશે એને.
અરે પણ હવે હા ગાંઠ થઈ છે એમાં દેવાના વાત હું કામ નહીં કરવાની? પણ કંઈક મોટું હોય છે તો ડૉક્ટરે ના પાડી હશે ને, અને કુંજલે ના પાડી. એણે મને હમ ખવડાવ્યા છે કે ભાભી તમે આ વાત કોઈને ના કરતા એ કે. તો નક્કી કંઈક વધારે મોટી બીમારી હશે. અને છે ને રૂપિયા વધારે જોઈએ, બહુ લાંબો ઈલાજ થાય એવું કીધું છે ડૉક્ટરે. અરે તું પૈસાની હું કામ ઉપાધિ કરે છો? હા દેવા કરતા કાંઈ પૈસા થોડા વધારે છે? પણ હું તમારી પાસે એ હાટું તો આવી છું કે પાછા દેવાભાઈને દવાખાને લઈ જવા છે ને, તો કુંજલ તમારી પાસે પૈસા માગવા આવે ને તો તમે પૈસા આપજો એને, ના ન પાડતા. અરે હું થોડો ના પાડું, મારા ભાઈ માટે તો હું બધું મારું લૂંટાવી દઉં. અને જરૂર પડશે ને તો આપણે મોટા દવાખાને લઈ જવા પડશે. અને હું તમને શું કહું છું, અહીંયા છે ને ગામમાં આપણે દવાખાના નાના નાના છે, તો બાર શહેરમાં છે ને કોઈ ખારા ડૉક્ટર પાસે લઈ જાવ ને તો વહેલા હાજા થઈ જાય દેવાભાઈ. હા હા તારી વાત સાચી છે. આપણે એને શહેરમાં જ લઈ જાઉં, આપણે ગામડામાં નથી બતાવું. લઈને કાંઈક વધશે ને પાછું તો એની કરતાં હા શું કહેવાય પાણી આવી પહેલાં પાળે બાંધી લેવી સારી. અને છે ને તમે બે ભાઈઓ જ જાજો. હા એ તો અમે બે ભાઈ જાવ ને, આ વખતે તો મારે હારે જવું છે. દેવાને આવડી મોટી તકલીફ થઈ ગઈ. એટલે ને તમે આરે જાઓ ને તો ખબર પડશે. બાયું માણા હોય તો હું પૂછી હગે, વધારે પૂછી તો ના હગે. એટલે બિચારી કુંજલને પૂરી વાતની ખબર નથી. પણ શેની ગાઈડ છે ને એ તો આપણે જાણવું જ પડશે. કુંજલ તો એમ કહેતી હતી કે ભાભી મને તો એવું લાગે કે કેન્સરની કે લોહીની ગાંઠ નહીં હોય હા ને. હું બોલે છે તું કે ખારું ખારું બોલ ને. હું એને એ જ કીધું, મેં એને એ જ કહીને ખીજાણી કે કુંજલ હાવું બોલમાં કંઈ ખારું હારું બોલ, તારા મનમાં હું કામ ખરાબ બિસાર લાવે છે તું? એમાં એનો વાક નથી એ બિચારાનો. બિસારી ઢીલી પડી ગઈ હતી હાવ કે એ કે દેવાને કાંઈ થઈ જાય ને તો હું જીવી નહીં હાગું. પણ એવું ન બોલાય. અરે એવું કાંઈ નહીં થાય. તમે શું કામ ખોટા બધા ઉપાધિ કરો છો? હવે નાની એવી ગાંઠ હશે એ તો દવાથી સારું થઈ જાય, કાંઈ વાંધો નહીં. હું છે ને હા કુંજલ ઓર યાર વાત કરી લઉં કે હું થયું છે ને હું છે ને ક્યારે દવાખાને જવાનું છે. અને આમાં છે ને આપણે વાટ નથી જોઈ, જેમ બને વહેલા દવાખાને લઈ જાઓ એટલે ઈલાજ જલ્દી ચાલુ થઈ જાય. હા હું તમને છે ને એ જ કહેવાની હતી કે જેમ બને ને એમ દેવાભાઈને વહેલા હાર દવાખાને લઈ જાઓ અને એની સારવાર ચાલુ કરાવી દો. હા હું એવું જ કરું છું. અને બીજી વાત કરું, તું છે ને દેવા સામે પાછી ઢીલી ન પડતી હે, એને રહેવા દઈએ, દેવાને કંઈ કહેતી નહીં પાછી. હું તો નહીં પાડું, પણ તમે ઢીલા પડશો તમારા ભાઈ હા મને ખબર છે. હા જો નહીં અત્યારે મેં વાત કરી તો એ હાવ ઢીલા પડી ગયા, તો દેવાભાઈ સામે આવશે તમે શું કરશો? ઉપાધિ તો થાય જ ને, મારો ભાઈ છે નાનો. હું પછી તો બધાયને થાય. બિચારી કુંજલ ઉપર હું અત્યારે વીતતી હશે, બિચારી કેવી રડતી હતી, હા મોઢું નિમાણું થઈ ગયું હતું એનું. હા એને થાય ને એનું માણસ છે, મને થતું તો એને તો થાય જ ને. જો હવે તું છે ને વધારે ફિકર કરીમાં, હું કુંજલારે વાત કરી લઉં અને દેવાને જેમ બને વહેલા દવાખાને લઈ જાય. હું તો કહું છે ને તમે આજે જ લઈ જાવ ને દવાખાને. આપણે કાલની રાહે નથી જોવી. અને રિપોર્ટ છે ને શહેરમાં જ કરાવજો મોટા ડૉક્ટર પાસે. આપણે અહીંયા આપણા ગામમાં નથી કરાવવા રિપોર્ટ. સારું હું જાતો હું. હા જો કુંજલવો આ જીજ્ઞાએ મને હંધી વાત કરી કે દેવાના પેટમાં ગાંઠ છે, પણ તમે ચિંતા ન કરતા હો. આમાં અમે હંધાય તમારી હારે છે. તમારે આપણે દેવાનો ઈલાજ છે ને હારામાં હારી જગ્યાએ કરાવશું. હા ભાઈ જોની કેવું મારી ઉપર તો દુઃખ આવી પડ્યું. ડૉક્ટરની વાત સાંભળી ત્યારનો હક નથી મને તો હસોડું. અરે જો તમે ફિકર ન કરો હે. અને આ હવે તો દવાખાને કેવા હારા હારા થઈ ગયા. આપણે દેવાને હારા દવાખાને લઈ જાઉં ને, તમે શું કામ ઉપાધિ કરો છો? અમે બધા સહી ને તમારે. મોટા ભાઈ મોટા દવાખાને જવાની કાંઈ જરૂર નથી. હું જે ડૉક્ટર પાસે લઈને ગઈ હતી ને એના છે ને સારી અત્યારે દવાઈ આપી છે ને કીધું છે કે છે ને પરિસ્થિતિ હજી માર કાબૂમાં છે, બધું હું હરખું કરી દે એમ. તો આપણે ત્યાં જ જાવું. ખોટા આ એક તો માંદું માણા ને આપણે કેટલાક એને બધે ફેરવીને ધક્કા ખવડાવવા. હા કાંઈ વાંધો નહીં, તમ તારે આપણે એ જ દવાખાને લઈ જાવ, એમાં શું થઈ ગયું? મારી તો કોને ખબર કેવી કરમની કઠણાઈ ને કેવા આપણે બધા હસતા રમતા હતા. આવું કોઈ દી સપનામાં નહોતું વિચાર્યું ને એવું થઈને ઊભું રહ્યું. અરે બાપા તમે આવી શું કામ વાત કરો છો? હે હા ડૉક્ટરે કીધું છે ને કે પરિસ્થિતિ જે એના કાબૂમાં છે, અને એના માટે ભલે ગમે એટલો ખર્ચો થાય તમ તારે, આપણે પૈસા માટે તમે ચિંતા ન કરતા. હું બેઠો છું ને, પૈસામાં હું પહોંચી વળી બધેથી, પણ દેવાનો છે ને ઈલાજ આપણે સારી જગ્યાએ કરાવવો છે. કાલ છે ને બતાવવા જવાનું છે પાછું ડૉક્ટરને. તો મને તો ડૉક્ટર કહેતા હતા થોડા ઘણા પૈસા તો હારે લઈને જ આવજો. તો મને એમ થાય કે લગભગ 20-30 હજાર તો હારે લઈ જાય પછી જોયું જાય આગળ. અરે તમે પૈસાની ચિંતા છોડી ગયો,
હું 20 નહીં, હું 50,000 રૂપિયા હારે લઈ લઈ તમ તારે. અને કાલ છે ને હું તમારી હારે દવાખાને આવી દેવાના દવાખાને હું લઈને જાય. ના ના મોટા ભાઈ તમે છે ને તમારા દવાખાને ન થાવું. અહીંયા છે ને ઘરમાં એક તો કમાવાળું હોવું જોઈએ ને. હું છે ને હું જાતી રહી દેવાંગને લઈને દવાખાને. તમારે છે ને ખેતીનું કામ મૂકીને આવવાની જરૂર નથી. અને હું તો કહું છે ને દેવાંગને રજા પાડવી નથી. હું મારી રીતે છે ને ડૉક્ટર આરે જઈને હંધી વાત કરી લે કે આ હાસીના બધું છું છે હું ને કેટલો ખર્ચો થાય ને બધું હું જાણી લે. અને તમે છે ને દેવાંગને હવે કામે કેમ મોકલવો? એને મજા નથી તો પણ જો એને આપણે ઘરે રહેવાનું કહેવું તો એ સવાલ કરશે કે કેમ મને ઘરે રાખો છો, હું એટલું બધું છું છે. અને આપણે એને છે ને આ વાતની હસોડી જાણ નથી થવા દેવાની. હા, એ તમારી વાત સાચી છે. જો આપણે એને ઘેર રાખશું તો પાછો પૂછશે કે મને શું થયું છે, તમે બધા કેમ મારે આવું વર્તન કરો છો. હા, એટલે આપણે એને છે ને કાંઈ વાતની ખબર નથી પડવા દેવી. હા, તમે ફિકર ન કરો. તમે હું છે ને તમને પૈસા આપી બરાબર, તો તમે જઈ આવજો. એટલે ખેતીવાડીનું કામ હું સંભાળી લઉં. બધી બાજથી ઉપાધિ ભેગી થઈ છે. એક બાજુ જો દવાખાનું આવ્યું, એ પાછું મોટું દવાખાનું, અને એમાં ઘરના કામ કાજે એમાંય ધ્યાન નથી દેવાતું ને પૈસાની જોગવાઈ કરવી અલગથી. બાપા, તમે પૈસાની ચિંતા મેલી ગયો ને હું બેઠો છું ને પૈસા માટે હું લડી લે તમને કહું ને, પણ દેવો સારો થઈ જવો જોઈએ. મારે બીજું કાંઈ નથી જોતું. મારા દેવાનું કાંઈ ન થવું જોઈએ. બધી વાત હાસી ભાઈ તમારી, પણ છે ને ઘરના વવારું સીધ બધી બાજથી ચિંતા થાય. કાલ સવારે જો કાંઈક લઈને બીજું કામ આવી ગયું તો આ જો દવાખાનું કેવડું મોટું ઘર કરી જાય કાંઈ ખબર છે આપણને. અને પૈસા કેટલા બધા ગળી જાય. અને જો એવું લાગતું હોય ને તો તમ તાર આપણે પૈસા ટૂંકા પડતા હોય ને તો મારા ઘરેણા વેચ નાખો. પણ છે ને દેવાંગને સારું થઈ જવું જોઈએ. બસ પપ્પા, તમે છે ને તમારા ઘરેણા નથી વેચવાના. એ તમ તારે પૈસામાં હું બધે પહોંચી વળ્યો. પૈસા હું લઈ આવી દે તમને. હું તમને સાંજે જ પૈસા આપી દે. એટલે તમે છે ને કાલે વહેલા જઈને દવાખાને જઈ આવજો. સારું મોટા ભાઈ, હું છે ને તમારો આભાર છે ને જિંદગીમાં ક્યારેય નહીં ભૂલું કે તમે છે ને એ મારી બહુ મોટી મુસીબત સમયે તમે મને એટલો સાથ આપો. અરે બાપા, તમે અમારા બધા છો. હે હા, દેવો મારો ભાઈ છે, તમે આ ઘરના સભ્ય છો, એમાં આભાર માનવાનો હોય. હા, આપણી ઉપર મુશ્કેલી આવી તો આને આપણે જ એનો રસ્તો કરવાનો હોય ને. એટલે તમે છે ને ખોટી ઉપાધિ ન કરો. હા, તું સારું થઈ જાય. મેં છે ને હારવાર માતાજીને માનતાય માન લીધી છે. જો દેવાંગને જલ્દી સારું થઈ જાય ને તો આપણે બધાએ છે ને માતાજીના પગે લાગવા જવાનું છે દેવાંગને લઈને. બસ આ જલ્દી સારું થઈ જાય. થઈ જાય. હંધુય સારું થઈ જાય છે. આમાં કુળદેવી છે ને આપણા રખોપા કરશે અને આપણા દેવાને સારું થઈ જાય. પણ ભાઈ છે ને જો એક વાત ધ્યાન રાખજો, દેવાંગને છે ને આ ભૂલમાંય વાતની ખબર ન પડે. ગમે એમ કરીને કાંઈ પૂછે ને તો વાતને ટાળી નાખજો. બસ મારા હાટું એટલું કરજો. હા હા હા, તમે ચિંતા ન કરતા, હું કાંઈ વાત નહીં કરું. એ સારું ભાઈ. કુંજલ, કુંજલ. અરે આટલા બધી ઉધરસ કેમ ખાવ છો? દવા હાલ હું બાર, હું દવા લેતી આવું તમારે. અરે પણ મારી વાત તો સાંભળ. કાંઈ નથી, પણ આ કાંઈ જરા માથું દુખે છે અને ઉધરા આવે છે. લ્યો તો હું તમને તમારું માથું દબાઈ દઉં, તમે બે જાવ લ્યો ઘરે. અરે પણ કુંજલ, કાંઈ નથી કરવું. હા, હું તને નહીં કહેતો તો કે આ મુખીની હારે બહાર જાઉં છું તો તમારે કાંઈ અટાણું કરીને લાવવાનું છે. આ શહેરમાંથી કાંઈ લાવવાનું હોય તો લાવો, તો હારું લેતો આવી. ના ના, તમે છે ને અત્યારે જઈ આવો, અમે હું ને ભાભી જઈને લઈ આવશો. ખોટું તમે અત્યારે, હું તો કહું છું, બહાર હું કેમ જાઉં? તમારે અત્યારે તબિયત સારી નથી તો ઘરે આરામ કરી લો ને ઘડી. લે, અરે સાવ સામાન્ય છે આ. પણ આપણે 2 જણા દવાખાને ગયા હતા. પછી ડૉક્ટરે મને કીધું કે તમે થોડો સમય બહાર બેહો, આ હું હમણાં દવા લખીને આપું. હા, પછી તું ડૉક્ટર સાહેબ અરે ઘણી જાજો સમય વાત કરી હતી. કેમ? અરે અરે હું કાંઈ કહેતા હતા? અરે દેવાંગ, એવું કાંઈ નથી. તમને બસ આ થોડીક શરદી ઉધર હતી એની દવા લેવા ગયા હતા. અને રહી વાત ત્યાં લાંબો સમય વાત કરવાની, તો એ ડૉક્ટર છે ને મારા ગામનો જ હતો અને એ મને ઓળખતો હતો. તે વળી અમે હવાણ કરવા બેસી ગયા તો થોડીક વાત થઈ ગઈ, બીજું કાંઈ નહોતું. બીજું કાંઈ નહોતા કહેતા એ ને? બધું મૂકો. તમે છે ને આપણે છે ને ઓલા 2 દિવસ પછી તમે કીધું હતું આ ગામનો છે ને નવી તું આવી છો તો આ ગામનો પાદરે બહુ સારું મંદિર ને બગીચો છે, ત્યાં ફરવા લઈ જાય, તો કેમ નહોતા લઈ ગયા? કયા કામમાં તમે પડી ગયા હતા? એ આ મુખીની વાતમાં. હવે એ મને આ હમણાં 2-3 દીથા રખડાવે છે ને એટલા બધા, તે કાંઈ મેળ જ નથી આવતો. અને એમાંય ખાસ આપણે જમીનનું કામકાજ જોને અટવાનું છે. તો હા, એકવાર જમીન આપણી છે ને કાયદેસર આપણા નામે થઈ જાય ને આ જે રસ્તો નીકળવાનો છે ને એ હંધી સોખવટ પડી જાય ને એટલે પછી હું ભૂગી રહું. હા, મોટા ભાઈને કહી દઉં
કે જમીન છે ને હવે આપણા બે ભાઈઓના નામે કરવામાં કાંઈ વાંધો નહીં આવે. હા બસ. બને ને એટલી વહેલા છે ને જમીન નામે કરવી નાખજો. જો કેટલી ઉધરસ થાય છે અત્યારે. હું હાસું કહું, તમે દવા લઈ લો ને, ઘડીક આરામ કરી લો. ડોક્ટરે ઈ જ કીધું છે આરામ કરવાનું તમને. અટાના તકની દવા જે છે ને એ દવા તું મને આપી દેજે. પણ આ મને કાંઈ ગંભીર બીમારી થઈ છે. હા, સમજાતું કેમ કાંઈ નથી. કેમ આવું કેમ બોલો છો? તમને ભાન છે હું બોલાય હું નહીં? કાંઈ નથી છું તમને. મતલબ આવી ઉધરા કોઈ દી આવતી નથી. અને આમે હા જો ને, કાલ સાંજે તે આ બધું શાક ને રોટલા ને હંધું બનાવ્યું હતું. મને જમવાનું બહુ ઓછું ભાવ્યું હતું. નકર તું તો જાણે છે ને કે રીંગણાનું શાક મને સૌથી વધારે વાલું. પણ દેવાંગ છે ને, આપણને શરીરમાં થોડી ઘણો કટેવાર હોય ને ત્યારે એવું થાય. અને શરીર છે થાજુ માંદું થયા કરે. તેમાં કાંઈ એટલું બધું વિચારમાં થોડું પડી જવાનું કે હું છું હું નહીં. અને અત્યારમાં થોડુંક ગરમીનો માહોલ એટલે થોડીક વધારે અસર થાય. હું તમે એવી વાતો લઈને બેસી ગયા છો, એ વાત મૂકો પડતી. અને છે ને આજે છે ને મારે જવાનું છે આ બાજુના ગામમાં હાર્યું બધું મળે છે તો લેવા હાટું. તો આવશો ને મારા રે? અરે આજે તો હું બહાર જઈ રહ્યો છું ને. તું એક કામ કરજે નહીં, આ ભાભીને લેતી જાજે હારે. તું ને ભાભી બે જાયજો ને તમને લોકોને જેવી હાડીઓ ગમે ને એવી હાડીઓ લઈ લેજો. એ વાતે હાસે જો સો. હું ભાભીને વાત કરી તો. હા, મેં છે ને હમણાંથી ઓફિસમાં વાત કરી છે. આ તું કહેતી હતી ને કે 30 દી થઈ ગયા. હા, તમે આખો મહિનો કામ કર્યું છે, હમણાં રજા જ નથી લીધી. એટલે છે ને રજાની વાતે કરી છે. આપણે 2 જણા જાવું હા કાંઈક ફરવાના બાને. હો, મોટા ભાઈની હારે હું વાત કરી લઈ. અને મોટા ભાઈને કહે કે હમણાં કુંજલે મને કહેતી હતી કે ઘણા દીથી અમે બહાર નથી ગયા, તો એકાદો બહાર જઈને આંટો મારી આવી. શું છે કે આ થોડુંક વાતાવરણ ફેર થાય ને હા તો મને સારું રહે. હાસી વાત છે. હા તે કાંઈ નહીં, એક દી ટાઈમ કાઢશું ને તો તમે ને હું ને ભાઈ ને ભાભી આપણે બધા જાહું. તો હું તમને સારું લાગે ને અમે કેટલા દિવસ બાયું ઘરની અંદર હશે તો બહાર નીકળી. ઠીક છે. ફોન મુખી બાપાનો ફોન છે. મુખી બાપા તો હાલો. હા મુખી બાપા, હું હા નીકળું જ છું. હા હમણાં જ આવું. હા હાલો. હા સીતારામ. હો હા, મુખી બાપાએ મારી રાહ જોઈને એ ગાડી લઈને ત્યાં વાટે ઊભા છે. તો હાલ હું નીકળું હવે. હા તે સારું, કાંઈ નહીં, ધ્યાન રાખજો અને બને ને એટલા વહેલા વહી આવજો તો તમારે આરામ થઈ જાય. સારું હાલ. જય માતાજી. જય માતાજી. ધ્યાન રાખજે હો ને. એ સારું, ધ્યાન રાખજો. બિચારા મારા પતિદેવ કેટલા ભોળા છે, એને તો કાંઈ ખબર જ નથી. અને હા, રહી વાત આ મારા પતિની બીમારીની, તો એ બિચારાને તો કાંઈ જ નથી. બસ ખાલી આ વાતાવરણ બદલાયું તો એનું ઇન્ફેક્શન લાગ્યું છે. પણ હવે જો આ ભાઈ ભાભી પાસે જેટલી મિલકત છે ને, એને આ મારા પતિના બીમારીનું બહાનું કરીને કેવી રીતે એની પાસેથી મિલકત પડાવું છું અને શહેરમાં મોટો બંગલો લઉં છું. પછી ખબર પડશે કે મારી ઓકાત શું છે. અને આ બધાને તે એની ઓકાત બતાવી ન દીધી ને તો મારી નામે કુંજલ નહીં. આ રાજ કાળા તડકાનો ખેતરે કામ કરતો હોય, એ દાડિયાની વાહે છે ને એ કામ એટલું એને વધી ગયું છે ને કે લોહીનું પાણી કરી નાખે છે. લે આવી ગયો બેટા, એ સારું કર્યું. આ તડકો થાય ને તો થોડીક વાર ઘેરે આરામ કરવા આવી જવાનું. એ આખો દી કામ કરીને છે ને પછી આ શરીર છે ને હાવ તારું જો વાન બદલાઈ ગયો, આખો વાન પલટો મારી ગયો છે. બાપા અને આમ કઈ થયું છે? તું કાં આમ મૂંઝાયેલો એવું લાગે છે? કઈ વાડીએ કે ખેતરે કઈ માથાકૂટ થઈ કોઈ હારે? ના બાપા, તો પછી ખેતરે તો કાંઈ માથાકૂટ નથી થઈ, પણ આપણા જીવન હારે માથાકૂટ થઈ ગઈ છે. એટલે આપણા બધાના જીવન હારે માથાકૂટ થઈ એટલે તું કેવા શું માંગશો? કાંઈક એવું અણબનાવ બન્યો છે? હા બાપા, હું આ કુંજલો દેવાને લઈને દવાખાને ગયા હતા ને. હા એ તો ગયા હતા ને, મને ખબર છે. હા પણ ત્યાં ડૉક્ટરે કીધું કે દેવાના પેટમાં ગાંઠ થઈ ગઈ છે. હવે હું વાત કરશો તું? હા બાપા, હા ગાંઠ હેની છે ને એ હજી કાંઈ ખબર નથી પડી. પણ કુંજલ વારે મેં વાત કરી તો એણે મને કીધું કે મોટા ભાઈ ડૉક્ટરે કીધું છે કે આને કોઈ મોટા દવાખાને ઈલાજ કરાવવો પડશે અને ખર્ચોય બહુ બધો થાય. મેં કીધું ખર્ચાની તમે ઉપાધિ કરો માં,
પણ દેવાને કાંઈ ન થવું જોઈએ. આ પણ બિચારાને કાંઈ નહોતું અને આ ડૉક્ટરે હું બરાબર તપાસ્યું તો છે ને કોઈક બીજાનો રિપોર્ટ તેના હાથમાં નથી આવી ગયો ને ખોટું તો નથી કહેતો નહીં પૈસા પડાવવા હાટું થઈને. મારી વાત સાંભળો બાપા, હજી તો ખાલી પેટમાં ગાંઠ છે એવું કીધું છે અને રિપોર્ટ કરાવવાના બધા બાકી છે. એટલે હું કહેતા હતા કે એને કાલ દવાખાને લઈ જવાના છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, દવાખાને કાલે આપણે હારે જઈ આવશું. તો મને કહે કે તમારે ધક્કો નથી ખાવો, તમે વાડીનું કામ સંભાળો, હું દવાખાને લઈને જાય, ખાલી પૈસા મને આપી દેજો. મેં કીધું વાંધો નહીં, તમને હું પૈસા આપી. અરે આ નાની વહુને કે રૂપિયાની ક્યાં તમે ચિંતા કરો છો, અમારા દેવલા હાટું થઈને અમારે જે કંઈ કરવું પડશે ને એ કરશું. પણ બિચારાને આ ઉપાધિ ક્યાંથી આવી? અને હું નવરો જ છું, એવું તો હું ભેળો જાય. નાના બાપા, તમારે ત્યાં નથી જવું છે ને, તમારી થઈ ગઈ છે ઉંમર ના, દવાખાને એકબીજાનો શેપ લાગે ને લઈને તમને ઓલું થાય. એટલે એ તો વહુ જઈ આવશે, એની ઉપાધિ કરોમાં. અને પૈસાનું હું કહેતો હતો કે હા અત્યારે તો આપણી પાસે કાંઈ પૈસા છે નહીં, પણ હું શેઠ પાસેથી પૈસા લઈ લઉં. હા લાખેક રૂપિયા એને આરે આપશું એને. એટલે દેવાના ખર્ચ, ઈલાજના ખર્ચામાં કાંઈ ઉપાધિ ન રહે વહુ નહીં. તે જેટલા રિપોર્ટ કરાવવા પડે એટલા બધા ભલે કરાવી નાખે, એટલે ઉપાધિ નહીં. હા બેટા, આ તમે બે ભાઈઓ છો અને મારો આ નાનો એવો પરિવાર છે. રખે ને કંઈક મારા દીકરાને નાનાને કંઈક થાય. અરે બાપા, તમે આવું કાં બોલો છો? પણ જો બેટા, આ તો ઉપાધિ થાય ને, આ ગાંઠની વાત આવી ને એટલે ઉપાધિ થાય. આ તાડ તડકો એ બધું હોય તો બરાબર છે કે તાવ હોય નાનો કે શરદી ખાંસી હોય તો એ તો સમજાવે. પણ આ ડૉક્ટરે આવું નિદાન કર્યું અને એને ખબર ન પડી આટલો ટાઈમથી. બાપા, અમુક રોગ એવા હોય ને એ ઓશિંતાના જ બહાર આવે, એ આપણને ખબર ન પડે. હવે ડાક્ટર સાહેબે કીધું છે તો ખોટું તો નહીં જ કીધું હોય ને, પણ હજી ત્યાં હા કુંજલો કાલ જવાના છે ને એને લઈને એનો ઈલાજ કરાવવા. એટલે રિપોર્ટ આવશે એટલે ખબર પડી જાય હું છે ને હું નહીં. હા પણ ભેળા દવાખાને જાવી આપણે તો સારું પડે ને. હા, એક બાયું માણા હોય ત્યાં શું કરે, દવા બધું લેવા જવાનું હોય ને રિપોર્ટ કરાવવાના હોય. અરે બાપા, એ છે ને કુંજલવો હોશિયાર છે, અમે ભણેલા ગણેલા છે એટલે એને હંધી ખબર પડે. અને કદાચ આપણે હારે જાવું તો આપણે શું કરીશું? આપણે બાપ દીકરામાંથી કોઈને આવડે છે વાંચતા લખતા? હા, કુંજલવો આમ થાય ભણેલા છે એટલે હોશિયાર છે એટલે ઉપાધિ નથી કરવાની તમારે. એ જઈને બધું સંભાળ લે તમે તમારે. એ વાત તો બધી સાચી, પણ આ પીડા દેવલાન માથે ક્યાં આવી? જુઓ બાપા, વગર વાંકે બિચારો કેટલો પીડા છે ખબર તને? હંધી વાત સાચી છે, પણ હવે બીમારી આવી છે તો આવી છે, આપણે એનો રસ્તો કેમ કરવાનો એ જોવાનું હોય. અરે રૂપિયા તો ખર્ચી નાખશું, આજની કાલ કમાઈ લેવું બેટા, પણ આ બીમારીમાંથી છે ને બહાર નીકળવું બહુ અઘરું હોય છે. સાચી વાત છે બાપા, હું જાણું છું કે આમાંથી બહાર પડવું આપણા હાથની વાત નથી, આ બધું ભગવાનના હાથની વાત છે. પણ કાંઈ વાંધો નહીં, આ દવાખાને જે આવે ને પછી ખબર પડી જાય. અને એવું લાગશે ને તો હું કુંજલઓને કહે જો મને આ પાડશે તો હારે હોત જાય. બસ તમે તારે ભૂલો, ખેતીનું કામ ભોળ્યું પછી કરીશું આપણે. હા, પણ આ ડાક્ટરના દવાખાનાનું ચક્કર છે ને વધી જાય નહીં ને એનું ધ્યાન રાખજો. આપણે પહેલે ધડાકે છે ને ડૉક્ટરને કહી દેવાનું થાય છે, વહુને કહી જ દેજે તું કે જે કંઈ ખર્ચો કરવો પડે નિદાન જે કાંઈ કરવું પડે ને એ બધું કરાવી જ લે. અને ઓપરેશન આવતું તો ઓપરેશન કરાવી નાખજો. બાપા, મેં હંધુએ કહી દીધું છે એને, પૈસા જોહે એટલા લઈ આવી. અને હું જો જાવ છું શેઠ પાસેથી ત્યારે લાખ રૂપિયા છે ને લઈ લો વ્યાજ એની પાસેથી. હો ના આપું, મને ફોન કરાવજે. હા હા. ત્યાં નહોતી ધારી ઉપાધિ આવી. ભગવાન હખેથી જીવવા જ નથી દેવા અમને. એ માંડ 2 ટક સુખથી રોટલો ખાવી, ત્યાં તો કાંઈક ને કાંઈક આવીને ઊભું જ હોય. લ્યો બેટા, આ છે ને દેવાના દવાખાને લઈ જવાનો છે ને એની હાટું પૈસા લઈ આવ્યો છું. હા, લાખ રૂપિયા છે, રાખો. અને દેવાના છે ને હંધાય રિપોર્ટ કરાવી નાખજો. અને તમે કહેતા હોય તો હું હારે આવું. ના ના ભાઈ, તમારે છે ને દવાખાને આવવાની જરૂર નથી. હું દવાખાને જાતી આવી, તમે ખેતીવાડીને ઘરનું બધું કેટલું સંભાળશો તો એટલું તો હું કરી શકું ને. અને તમારા પૈસા આપ્યા ને એનો તમને બહુ આભાર. અરે પણ એમાં આભાર થોડો માનવાનો હોય. હા, દેવો એ મારો ભાઈ છે ને, અને એ તો મારી ફરજમાં આવે કે દેવા માટે હું જેટલું કરું ને એટલું ઓછું. જો તમારે એમાં આભાર માનવાનું નથી કાંઈ, સમજાણું? હા છે ને, તમે ખાલી દેવાનું ધ્યાન રાખો એટલે ઘણું છે. ભાઈ, એક વાત કહેતા હું પણ થોડીક અસકાવશું, પણ હું તોય કહી દઉં કે હું અત્યારે આ લાખ રૂપિયા લઈને તો દવાખાને જાય, પણ પછી ડૉક્ટર જો કહે કે થોડીક વધારે પૈસાની જરૂર છે
અરે તમે પણ એ હું કામ ઉપાધિ કરો છો? અરે પૈસા ગમે એટલા પૈસા જરૂર પડે, હું પૈસા લઈને આવીને તમે પૈસાની ચિંતા ન કરો. અને જો હું તો શું કહું છું, હા તમારે એકલા જવું ને એના કરતાં હા તમારે જેઠાણીને હારે લેતા જાઓ એટલે તમને હથવારો થાય. ના ના ભાઈ, ઘરે પછી કોકને તો રહેવું પડે ને, કોક આવ્યું કરવું ને એમાં હવે દેવાંગ થોડા ખાજા માંદા એટલે ગામમાંથી કોઈક ખબર પૂછવા આવ્યું કરવું, એની કરતાં તમે ઉપાધિ કરોમાં હું જઈ આવી એકલી. અને ભાઈ જો એવું લાગે ને તો મારા ઘરેણા છે, તમ તાર આપણે વેચ નાખશું. અરે બાપા તમે ઘરણાની વાત વારા ઘડીએ શું કામ કરો છો? હો બેટા, હું તમારા દુઃખને સમજી શકું છું કે તમારી ઉપર આવી વિપત આવી પડી છે. હા તમને ખબર નથી, હા દેવો છે ને માસ વર્ષનો હતો ને ત્યારે આવી રીતે માંદો પડ્યો હતો અને બાપા બિચારા આખા ગામમાં લઈને દોડતા, અને ત્યારે તો આવી ઘણી ખરી સુવિધાય નહોતી. અને હું તમને હાસું કહું, હા દેવાને આવું તરત થયું ને એમાં મને બહુ દુઃખ લાગ્યું, કારણ કે અમે બે ભાઈ નાનાથી હારે રમીને મોટા છે. દેવાને આંખમાં ક્યારેય આહુડું ન થવા દીધું, એણે જે માગ્યું ને એને આપ્યું છે. અને હા આવી બધી એની પર આવી પડી ને ભાઈ સાના રહી જાઓ ભાઈ, સાચી વાત છે તમે કહો ઈ. તમને દુઃખ લાગ્યું તો તમે વિચારો તો ખરા મને કેટલું લાગતું છે, કારણ કે મારે તો હથવારો એનો એકનો જ છે, એને કાંઈક થઈ ગયું તો મારું શું થાય? તમે એ તો વિચારો. પણ મેં જો મોટું મન કરીને મન વાળી લીધું ને, થોડુંક તો હિંમત રાખવી જોઈએ ને, નગર એ ભાંગી જાહે હાવ. હા સાચી વાત છે તમારી, એને ખબર પડશે ને તો એ હાવ તૂટી જાય. પણ તમે ફિકર ન કરો, અને જો હા દેવાના છે ને અંધાઈ રિપોર્ટ કરાવી નાખજો, અને પૈસા ઘટે ને તો ખાલી કોકને છે ને ફોન કરી દેજો, હું પૈસા લઈને આવી જાય. એટલે તમે પૈસાની ફિકર ન કરતા, પણ એના ઈલાજમાં કાંઈ ઘટવું ન જોવે. હા ભાઈ, હું છે ને દવાખાને જાય ને હું તમને ભાભીને ફોન કરતી રહી, જે કહે ને એમ. પૈસાની જરૂર પડે તો મગાવી લઈ. હા વાંધો નહીં, તમે મગાવી લેજો, હું બેઠો છું પૈસા હાટું. પણ દેવાના છે ને સારવાર સારી મળે ને એવું કંઈક કરજો. હવે તમે જાઓ સર, પાછું મોડું થાય, બસ વહી જાય તો. હા ભાઈ, પણ છે ને અત્યારે દેવાંગને થોડીક ઉધરસ જેવું હતું ને તે દવા પાઈને હુડાઈ દીધા છે, અને હવે જાગે કંઈક બાનું બનાવીને લઈ જવા જોઈએ ને, એમને તો પાછા આવશે નહીં. એટલે છે ને રિક્ષા બાંધીને કંઈક બાનું, મારા અમે હાડીઓ લેવા જાવી થી બાને લઈ જાય એને બહાર, કંઈક બાનું કરી, બાકી તો આવશે નહીં. સારું વાંધો નહીં. સારું હલો, અત્યારે તો હું મારું કામ પતાવું. આભાર ભાઈ તમારો. માથું કેમ છો દેવાંગ તમે હવે? સારું છે, પણ આ માથું છે ને કોઈ હિસાબે ઉતરતું નથી. આ કેટલી દવા લીધી સમજાતું નથી. હા પણ દેવાંગ તમે છે ને ઉપાધિ કરો, મેં ડૉક્ટર વાત કરી લીધી છે, એણે કીધું થોડાક દી છે ને હમણાં તડકા જેવું છે ને થોડાક દી રહે પછી સારું થઈ જાય. ઓલો શરબતનો કાંઈક પાવડર બનાવીને આપ્યો તો એ બનાવી નાખીને લાઈ પી લો. પાવડર હું કામ, હું તમને સારું થઈને લીંબુનું શરબત હમણાં બનાવીને દે. અને એ બધું મૂકો ચરજો, એ ખારી વાત છે. આ જો ₹1,00,000 છે. તે આમ કેમ બધી નજર કરી? એમ કોઈ જોતું નથી ને, એમ કોઈ બાન કોઈ ઘરે નથી આજે. અને હા કેટલા છે? આ ₹1,00,000 છે. ₹1,00,000? રે પણ એટલા બધા રૂપિયાને શું કરવા છે? આ ₹1,00,000 ક્યાંથી લાવી? ધીમે બોલો, આ ₹1,00,000 મારા બાઈ આપ્યા મને. તારા બાની પાસેથી હું કામ રૂપિયા લઈને આવી છો એ તો કે. લાવો અહીંયા. હું લાવું અહીંયા? જો છે ને પેલા હતાડી દેવાને રાખવા પડે, કોક પાળી જાય તો. પેલા છે ને હું મારા બાની એકની એક દીકરી છું, અને મારા બાપાને ઘરે તો કેટલી આઝુકાઈ છે ખબર તો છે ને તમને? હા ખબર છે, જાહો જલાલી છે. આ તારા લગ્ન કર્યા ને ત્યારે તારા બાએ અમને સામે હાલીને કીધું તું કે છે ને નાની ઊની જાન લઈને ન આવતા, પૂરેપૂરા 500 માણા લઈને આવજો. હા ખબર છે બહુ રૂપિયા છે તમારી પાસે, પણ તો ₹1,00,000 તને આપવાની જરૂર શું છે? શું કામ આપ્યા છે? હા તો છે ને મારા બાને છે ને મારી ઉપાધિ થતી હતી, અને ઘરમાં પૈસા પડ્યા હતા ને તો ₹1,00,000 મને આપ્યા તો મેં લઈ લીધા, તેમાં શું થઈ ગયું? અરે પણ તારે પૈસા લેવા શું કામ જોઈ? હે તું લગ્ન કરીને પૌણીને અહીંયા તારા હારે આવી ગઈ છો તો પછી છે ને આ દીકરીઓનો મા બાપની મિલકતમાં કાંઈ ભાગ ન લાગે. અને આ હું તું
ભાડા ઘડીએ ક્યારેક લાખ લેતી આવી, ક્યારેક 5,000 લેતી આવી, ક્યારેક 10,000 લેતી આવી. એ છે ને માવતરની ઘેરેથી 1 રૂપિયો ન લેવાય. તને કાંઈ ખબર નથી પડતી? અરે એ બધું જવા દો. અને છે ને મારા બાએ મને છે ને હરખેથી ના આપ્યા છે. મેં કાંઈ એની પાસેથી જોટી નથી લઈ લીધા. હા, પણ હરખેથી આપે ને તોય ન લેવાય. સમજતી કેમ નથી? તમે છે ને તમારું અકારોમાં હું બોલું નહીં સાંભળો. તો આપણે છે ને આ પૈસા છે લઈને શેરમાં જઈને ડાઉન પેમેન્ટ આપીને ફ્લેટ હારો થઈને લઈ લઈએ. અરે તો આપણે બે જગ્યાએ મકાન થઈ જાય. આપણે પણ આપણા પૈસાનો હું કામ ને ફ્લેટ લેવો જોઈએ? આપણે ફ્લેટ લેવાનો વિચાર કરતા હતા, પણ એ કેવી રીતે કે એકવાર આ જમીનનો વહીવટ પતી જાય, આ મોટા ભાઈ જમીનના ભાગલા પાડી લે, એટલે કે એકાદો ટુકડો જે એના ભાગમાં આવે એ લઈ લે, આપણા ભાગમાં આવે આપણે લઈ લઈએ, પછી આપણા ભાગનો ટુકડો આપણે મોટા ભાઈને આપી દઈએ, અને પછી આપણે છે ને આપણા ભાગના રૂપિયા લઈને ફ્લેટ લઈ લેવું. આપણે એમ વાત કરતા હતા. અરે એ બધી વાત હાસી, પણ એ કેદી થાય ને કેટલા વર્ષ વયા જાય. એની કરતાં અત્યારે જો પૈસા મને મારા બાઈ આપ્યા છે ને સગવડે છે તો પછી કરી લેવામાં શું વાંધો? આગળ જો ઘરે વાત કરશું ને તો ઘરે કોઈને ના નહીં હોય, બધાને હાસું જ લાગશે કે આ ભાઈ સારી વાત છે, તમે લઈ લો એમ. શહેરમાં થોડીક જમીન મકાન હોય તો સારું પડે ને એમ. પણ એમ છતાંય તે તું આ જેવી રીતે હતા રૂપિયા આપે છે એમ કાંઈ થોડો હું રૂપિયા લઈ શકું? મારે મોટા ભાઈને વાત કરવી પડશે. એક કામ કરું છું, મોટા ભાઈને પૂછી લઉં ને પછી આપણે આ બધું કરી નાખીએ. અરે નહીં દેવાંગ છે ને હમણાં મોટા ભાઈને વાત નહીં કરતા. કેમ? હમણાં જો મોટા ભાઈ એક તો ખેતીના કામમાં જ તે લાગેલા છે અને ભાભી ઘરના કામમાં. એમાં તમે આ લાખ રૂપિયા વિશે આવ્યા ને તે હો મગજમારી થાય, પૈસા ક્યાંથી લાવ્યા ને બાયું ક્યાંથી લાવ્યા ને આ ને તે. એની કરતાં હમણાં રહેવા દો થોડાક દી આ વાત આપણી બે વિશે જ રાખો. પછી હું તમને સામેથી કહે કે હવે છે ને તમે ભાઈને વાત કરો, અને તમને એટલું બધું લાગે છે ને તો હું આ પૈસા તમને નથી ગમતા ને હું લાવી તો હું મારા બાને પાછા આપી આવું બસ થોડાક દી. ના, તારા બાએ આપ્યા છે તો પાછા આપવા થોડી જવાય. ન કરે તે તું પાછી ત્યાં જઈને વાત કરી કે આ તમારા જમાઈ છે ને પૈસા નથી રાખતા, પછી આ તારા બા દર વખતે મને ખીજાય છે. એટલે એક કામ કર, આ પૈસા છે ને હટાણમાં તું મને આપી દે, હું તિજોરીમાં હાંસવીને મૂક દઈ, કોઈને ખબર એ નહીં પડવા દઉં. અને આ તું જે કહેશો ને એ એટલે જ કહેશો ને કે આપણે આ બધું સરપ્રાઈઝ કરીએ. હા, આ સરપ્રાઈઝલી બધાને વાત કરશું જ્યારે મકાન રખાઈ જાય ને ડિપોઝિટ અપાઈ જાય પછીની વાત છે ને. નહીં દેવાંગ, તિજોરીમાં નથી રાખવા. તિજોરીમાં રાખશું ને તો બધાને ખબર પડી જાય. હું એવું કરું, હું થોડાક દી મારા પાસે રાખું. હો આપણે હું મારા પાસે રાખું છું, અને હું જ્યારે કહું ને ત્યારે તમે ઘરે કહેજો. ચાલે કે નહીં કહેતા? તારા બેંક ખાતામાં નાખ દેજે. આ દેવાને સરપંચ હારે મળીને આગળ કામ કરવાનું હતું, અને આ બીમારી ક્યાંથી આવી ગઈ ને એ કંઈ ખબર ન પડી. બિચારાના બધાય સપના છે ને ચકના ચૂર થઈ ગયા. અરે બાપા, કાંઈ નથી છું. હું કામ કરો, વહુની જવાના છે ને. હું તમને શું કહું છું, હા સરપંચે કીધું છે આ જમીન જે આજે દેવો મહેનત કરે છે કે તમારા નામે તમે ન કહેતો આમ બે છોકરાના નામે કરી નાખો એટલે તમારે ઉપાધિ નહીં, તો એ કાગળિયા કરવાના છે. તો તમને ત્યાં પંચાયતે જવાનું કીધું છે કે સહી તમારી જોતી છે. હા, પણ એમાં ઓલો કંઈક આપણને ફાયદો થાય એમ કરી દેવાના હતા, એનું શું છે? અરે એ બધું દેવો સંભાળી લે. હે દેવાના બધા દેવાના હાથમાં કાગળિયા છે, પણ છે ને કાંઈક તમારી સહીની જરૂર છે. એટલે સરપંચ કાકા મને મળ્યા હતા, મને કે તારા બાપાને મોકલજે કે ન્યાય. હા, એ તો કરી દેવું, પણ જો આપણને આ સરપંચ થોડો ફાયદો કરાવે, જમીન ઓછી કપાતમાં જાય તો પછી ગામના ઓલા વિઠ્ઠલભાઈને ખબર પડશે ને તો ઉધળો લે અને આ ઘેરે આવીને બાદ છે આપણી હાથે. અરે પણ મારી વાત સાંભળો, એ દેવાઈએ કાંઈક એના એમાં નક્કી કર્યું છે. મને એમ કહેતો હતો કે ભાઈ આપણે જેટલે કપાણમાં જાય ને એના રૂપિયા મળશે ને આપણને બીજા લાભે મળશે, એમ મને દેવો કહેતો હતો. એટલે તમે છે ને ખાલી સહી કરવાની કીધું, તમે સહી કરીને વી આવજો. બીજી કોઈ મગજમારી તમે ન કરતા, પાછા કોકડા નહીં કરતા, આનું શું છે ને તેનું પૂછ નહીં કરતા. કે એ હું નહીં પૂછું બાપા, નકર છે ને મારે તો છે ને આમ ઓલો વિઠ્ઠલભાઈનો હાળો પાછો આમાં છે ને એ બધા ઓફિસ વિઠ્ઠલભાઈનો હાળો છે ને એ પાછો આ બધા ઓલા અધિકારીઓમાં છે. ખબર છે, અને એને ખબર પડશે ને કે અશોકભાઈને એને બધાને રાજને બધાને આમાં ફાયદો થાય છે તો ઓલા વિઠ્ઠલાને કીધા વગર નહીં રહી પાછા. પણ એ તમે ઉપાધિ શું કામ કરો? તો દેવો આપણો હમ નથી એમાં. હે એ કમિટીમાં દેવો નથી, બધા કાગળિયા તો દેવો જ કરે છે ને. એટલે દેવાય મને એ જ કીધું, મને એને જ કીધું ભાઈ છે ને તમે બાપાને કહેજો બીજી કાંઈ મગજમારી ન કરે. ત્યાંથી સરપંચ કાકા જેટલું કહે ને એટલું કર્યા કરે, બાકીનું બધું ફોડી લે. એવું સહી કરી આવે. પણ આ દેવાને કેમ છે અટાણે? એ રિપોર્ટ કરાવવા કંઈક જવાના હતા ને? હા હા જવાના છે ને, હવે ખબર નહીં હવે ક્યારે જવાના હોય, પણ આજનું છે એટલે જઈ આવશે. તો એની રીતે એનું તમે છોડી ગયો તો મેં એને પૈસા લાખ રૂપિયા લાવીને આપી દીધા છે, બરાબર. અને મેં એને કીધું છે વધારે ઘટે તોય મને કહેજો. હા કુંજળો છે ને એને લઈને જવાના જ છે, એટલે તમે એની ફિકર છોડી ગયો, બરાબર. એ મને તો ઉપાધિ થાય છે આ છોકરાને, રૂપિયા માટે નહીં પણ એને કંઈ બીજી વધારે તકલીફ ન નીકળે ને. આ ડૉક્ટર પાછું છે ને કોથળામાંથી બલાડું ન કાઢે ને તો સારું.
આ ડૉક્ટરોને છે ને રૂપિયા કમાવા હોય ને એટલે આવા બધા ખોટીના થઈ ગયા ડૉક્ટરો અડધા. અરે બાપા એ તમે જોઈજો ને, પણ આપણે હવે હોશિયાર છે કે નહીં, અને દેવો ભણેલો ગણેલો છે, એમ કાંઈ દેવો કાંઈ બેભાન તો નથી, એને બધી ખબર તો પડે જ ને. એ બધું છે ને જાણી જોઈને જ કરશે, એટલે આપણે એની ફિકર કરવાની કાંઈ જરૂર નથી. એની રીતે 2 જણા જઈ આવશે, અને છે ને આમાં કુળદેવી ઉપર તમે ભરોસો રાખો, દેવાને વધારે કાંઈ નહીં થાય, આ બધું સારું થઈ જાય. આમ જો આ રિપોર્ટ આજ કરાવીને આવે ને એટલે બધી આપણને ખબર પડી જાય કે દેવાનું શું છે ને શું નહીં. મેં તો છે ને માતાજીની લાપસીની બાધા હોતને કરી લીધી છે. ખબર પડી ને કે એના પેટમાં ગાંઠ છે. હા, હવે આ ગાંઠનું છે ને ભાઈ કાંઈ નક્કી નહીં. આ ડૉક્ટરો છે ને એના નામે રૂપિયા બનાવે, અને આપણી પાસે રૂપિયા ખંખેરે હોતા. બાપા આ ઘરમાં હન થયા માનતા કરી છે, કુંજલ વવે કરી, જિજ્ઞાએ કરી, તમે કરી, મેં કરી. તો આ દેવો છે ને સારો થઈ જાય ને બાપા, એટલે મારે તો અહીંથી કોરડા હાલીને જવાનું છે, અને એ તો ઉઘાડા પગે. આ કાળા તડકાનો તો પણ હું આવી કડક બાધા લે. અરે બાપા મારા ભાઈની જિંદગીનો સવાલ છે. મારા ભાઈ કરતાં મને આ તડકો વાલો ને, તડકો તો હું ખમી લે, પણ મારા ભાઈને કંઈક થઈ જાય ને તો હું ખમી નહીં શકું. હા બેટા, આ ઘરનો લાડકો છે, અને હજી તો જો એના લગ્ન થયા નહીં કેટલો ટાઈમ થયો. હા હા, તમને ખબર, તમને યાદ છે ને હા દેવો જ્યારે 5 વર્ષનો હતો ત્યારે માંદો પડ્યા, ત્યારે આ તમે જ ગામમાં દોડતા હતા ને ઉઘાડા પગે એને લઈને. હા બેટા, પણ તે તો દવાખાના ક્યાં હતા, અને એને તો જો એ વખતે કંઈ આંચકીઓ આવતી, કોણ જ્યાં હું થતો ને એ કંઈ ખબર જ ન પડતી. હાવ બેસૂદ થઈ જતો, અને ઘડીએ ને ઘડીએ ક્યાં ને ક્યાં લઈ જતો એને. તો એને એ સરકારી બસમાં એ જીવ અદ્ધર થઈ જતો મારો તો બેટા. તો પછી તો સમજી લો અત્યારે મારો જીવ વધારે નહીં હોય, હે મને નહીં કંઈ થતું હોય એટલે તો મહેનત કરું છું કે ખર્ચો ભલે ગમે એટલો થાય પણ દેવાનો ઈલાજ તો છે ને કરાવે પાર કરવો છે. એ સારું છે. આ અટણ આપણે નથી દોડવું પડતું. આ વહુ છે ને એની કાળજી લે છે, અને એને લઈ જાય છે, લાવે છે, એટલે આપણે તો છે ને એને રૂપિયા જેટલા ખર્ચવા પડે ને એટલા ખર્ચી રાખવાના છે આંખ બંધ કરીને. હવે જુઓ મારી વાત તમે સાંભળો, હવે તમે છે ને એ બધી ફિકર છોડી દો. આ વહુની એની રીતે જઈ આવશે, અને મારે થોડુંક ગામમાં કામ છે એટલે હું જઈ આવું. અને તમે કામ કરો, 2 વખત તમે છે ને આ સરપંચ કાકા બોલાવ્યા છે ને તો ત્યાં જઈ આવો તો સહીનું કામ પતી જાય. હા, એ હું જઈ આવે આજે. આજે મને મગજમાં છે જ. હા 5 વાગ્યા પહેલાં જાજો પાછા. હા હા, એ બધા પાછા તાળા મારીને વયા જાય પાછા. સારું હાલો હું જાઉં અંદર થોડું. હા હા, કામ કરતા. હા એ નહોતું ધાર્યું એવું થયું છે ભાઈ, મને કેવું હવે. હા, કુંજલ ને દેવાભાઈને દવાખાને તો ગયા છે, પણ આજ રવિવાર છે, દવાખાના થોડા બધા ખુલ્લા હોય. અરે ના ના એવું ન હોય. આ શહેરમાં છે ને અમુક દવાખાના ખુલ્લા રાખતા હોય, હા રવિવારે હોય ને તોય તે. અમુક દવાખાના ખુલ્લા હોય એ વાત તમારી હાચી, પણ મને ખબર છે ને ત્યાં સુધી લોહી પેશાબના રિપોર્ટ ને એવું તો ના જ થાય. અરે એવું ન હોય. આ મોટી હોસ્પિટલ હોય ને એમાં હંધુય સુવિધા હંધી હોય જ તે. આ કુંજલ હવે કીધું જ છે કે ત્યાં છે ને આ દવાખાને બધું થઈ જાય. હે તમે ભલે કયો. હા શું કહો ને, તો મને તો કંઈક દાળમાં કાળું દેખાય છે આમાં. અરે જો તું છે ને ખોટા વિચાર ન કરેવા, હા એવું કાંઈ ન હોય. આ કુંજલો કાંઈ નાના છે, ભણેલા ગણેલા છે ને હંધી ખબર પડે, એ બધું કાંઈકનું કાંઈક ગોઠવી લે અહીંયા તું જોજે. ભણેલા ગણેલા છે ને એટલે જ વિચાર આવે છે મારા મગજમાં અત્યારે અત્યારે. જો ભણેલા ગણેલા ના આવત ને તો કઈ વિચાર ન આવત. અરે જો મારી વાત સાંભળ, એવું ખોટું વિચારમાં તો હું તને શું કહું છું, આ દેવાને છે ને આ વાતની ખબર ન પડવા દેતી હો, અને તું વાતે ન કરતી કાંઈ. દેવાભાઈને આવી જો ભયંકર બીમારી હોય તો એને કાંઈક તો થવું જોઈએ ને. એને પેટમાં નથી દુખતું, તાવ નથી આવતો, બાકી મને ખબર છે ને ત્યાં સુધી પેટમાં ગાંઠ કે એવું કાંઈક હોય ને તો ઉલટી થાય, તાવ આવે, નબળાઈ લાગે, પેટમાં દુખે. અરે તને ખબર છે કેટલી ઉધરે ખાય છે અને ઉધરે કેટલી આવે છે? વાત કરીશું તે પેટમાં દુખતું હોય તો આવવાનું ઉધરે, નકર થોડી ઉધરે આવે. ઉધરસ ને અને પેટમાં ગાંઠ હોય એને કાંઈ લાગતું ઓળખતું જ ના હોય એટલી તો મને ખબર પડે છે. અરે આ જો આ બધી છે ને આપણે ઓલી ન કરવાની. આ રિપોર્ટ કરાવીને હંધી ખબર પડી જાય. એટલે તો કોંજલોમાં પૈસા આપ્યા છે એને લાખ રૂપિયા લાવીને કે ભાઈ જે ખર્ચો થાય ને ભલે ગમે એટલો થાય પણ તમે છે ને બધા રિપોર્ટ કરાવી નાખો ને ઈલાજ સારો થાય ને એ કરજો. હા, રૂપિયા તો ગોયરા આપણા માટે તો દેવાભાઈ જ છે ને કે દેવાભાઈને સારું થઈ જાય એટલે હાવ હારાવાના થઈ જાય. પણ હા શું કહું ને તો મને અત્યારે મગજમાં ઘણા વિચારો દોડે છે, પણ તમે તો મારી કોઈ વાત સાંભળશો જ નહીં અત્યારે. અરે પણ હું મારે તારું સાંભળવું? મને તો અત્યારે એક જ વાત દેખાય છે કે દેવો જલ્દી સારો થઈ જાય નહીં, બસ બીજું મારે કાંઈ નથી જોતું. પૈસા જેટલા જોવે ને એટલા ભલે લઈ જાય, મારે કાંઈ બીજું ન જોવે, મારે મારો દેવો જોઈએ બસ. દેવાભાઈને તો મને હોય ને કે દેવાભાઈ સારા થઈ જાય તો એનાથી વધારે આપણે શું જોઈએ. હા તમે તો હાસું નહીં માનો, મેં તો માનતા એવી કેટલી રાખી છે કે દેવાભાઈને છે ને
ઝટ વહેલા સારું થઈ જાય અને ઓપરેશન કે એવું કંઈ ન કરાવવું પડે એના હાટું. માનતા તો હંધાએ રાખી છે, કુંજલ વવે રાખી છે, બાપાએ રાખી છે, તે રાખીને મેં રાખી છે. મારે તો જો દેવાને સારું થાય ને એટલે કોરડા હાલીને જવાનું છે ઉઘાડા પગે. તમે તો એક જ રાખી, મેં તો કેટલી રાખી, પણ હું તો કહેવાની જ નથી. અને છે ને માનતા રાખી હોય ને તો કોઈને કહેવાય નહીં કે મેં આ માનતા રાખી એમ. કોને ન કહેવાય, બીજાને ન કહેવાય, પણ તું તો મારી ઘરવાળી છો, તને તો કહેવાય કે નહીં? કોઈને ના કહેવાય, હાજા થઈ જાય ને પછી જ કહેવાય. બાકી કહી ને કે આપણે માનતા રાખી હોય ને કોકને કહીએ ને તો એ માનતા આપણી સફળ ન થાય. એટલે જો મારી વાત સાંભળ, હા મેં કોકને નથી કીધું, તને જ ખાલી કીધું છે, બીજા કોઈને વાત નથી કરી, સમજાણું? હા સારું, તમે પાછો તમારો જ કકો હાસો રાખો, મારી તો કોઈ વાતને સાંભળવા તૈયાર જ નથી. અરે હવે આ પાછા કેટલા વાગ્યા આવવાના તમને ખબર છે દેવાભાઈ નહીં? એ કાંઈ કીધું નથી, એ તો રિક્ષા કરીને જવા નહોતા, કામ પતશે રિપોર્ટ થઈ જાય પછી આવશે. આપણને થોડી ખબર હોય ક્યારે બધું આ થાય. હું તો કોઈ દેવા મોટા દવાખાનામાં ગયો નથી, મને શું ખબર પડે આમાં? સાચી વાત છે. હવે રિપોર્ટ કરાવીને ઘેરે આવે ને ત્યારે જ ખબર પડે કે હું વાંધો છે ને હું નથી એમ. હવે હું તને શું કહું છું, એ તો આવી જાય ને ટાણું થાય. ખાવાનું બનાવ્યું છે? ક્યારનું બનાવી નાખ્યું, તમારે રાહ જોઈને જ બેઠી હતી, પણ તમારે ક્યાં વહેલું આવું છે? હા બપોરના 2:30 વાગ્યા. અરે હું બનાવ્યું ખાવાનું? એ જે થાળીમાં આવે ને એ જોઈ લેજો ને ખાઈ લેજો. પેલા મને એ કે શાક એનું બનાવ્યું છે તે? રીંગણા બટેટાનું શાક બનાવ્યું. હા કેટલી આ તડકાનું રીંગણાનું શાક ન કરે, ખબર ન પડે. એક તો જ્યારે ખાવાનું ભૂખ લાગી હોય ત્યારે શાક સારું ન હોય. હાલ આમ તો કાસા રીંગણા ખાતા હોય સુધારતી હોય ત્યારે. અરે એ છે ને શિયાળામાં ખવાય, આ ઉનાળામાં ખવાય? ગરમી કેટલી છે. હાલ જે આવ્યું બનાવ્યું ખા પ્યાલ મને થાવ ઊભી. હે ભગવાન, ગમે ઈ બનાવી દો આને. ખબર ન પડે કઈક હાર ભાવતું શાક બનાવી એક. હાલ આજે ફ્લેટ તો બુક થઈ ગયો છે, હાંધા કાગળિયા આવી ગયા. હાલ ઝટ. હા હું શું કહું છું, આપણે આ હાંધી વાત બાપુજી અને ભાઈ ભાભીને કરી દેવી છે? નહીં નહીં નહીં, હમણાં છે ને હમણાં રહેવા દો. હમણાં છે ને આપણે ભાઈ ભાભીને કે બાપુજીને કોઈને વાત નથી કરવી. એમાં છે ને એવું છે ને ભાભી થોડાક બળેલા છે, ભાભીથી આ બધું જોવા હે નહીં કે આપણે છે ને શહેરમાં ફ્લેટ બુકિંગ કરી નાખ્યો છે, એટલે હમણાં રહેવા દઈએ. અને આમે પાછા તમે નહોતા કહેતા કે આપણે સરપ્રાઈઝ દેવું છે, તો એ સરપ્રાઈઝ થઈ જાય તો રહેવા દઈએ. અરે સરપ્રાઈઝ તો આપણે આપવાના જ છીએ ને. હા અત્યારમાં જઈને ડાયરેક્ટ વાત કરશું, એટલે આમ જો ને તો એ લોકો માટે તો સરપ્રાઈઝ જ કહેવા છે ને. કહી દઈશું કે સરપ્રાઈઝ છે, અમે લોકોએ ફ્લેટ બુક કરાવી નાખ્યો છે. પણ તમને એટલી બધી ઉતાવળ શું છે કહેવાની? હું કહું છું ને પછી કહી દેવું, હું જાતે જઈને કહી દઈશ. બસ તમને મારા ઉપર ભરોસો નથી? ભરોસો તો છે, પણ સરપ્રાઈઝની જ વાત હતી ને. સરપ્રાઈઝ તો તોય થશે ને, સમજતી કેમ નથી? જો એમાં એવું છે કે હમણાં છે ને જો ભાઈને તે ખેતરમાં કામ છે અને બાપુજી કે ભાભી કોઈ નેવરા નથી ને એમાં અત્યારમાં થોડીક ખેતરની મગજમારી હાલે છે. ઓલું કંઈક ભાગવે આપ્યું થું જો ને ઓલા કામ હરખા કરતા નથી ને બધી મગજમારી. હા રમણી કાકાને આપ્યું તું ઈ. હા એ મને તો આંધી વાત મને મોટા ભાઈએ કેમ ન કરી? આ તો છે ને એની મગજમાં ભાભી બધી નો વાતું કરતા હોય, બાયું વાતું તો થતી હોય ને તો ભાભી કહેતા હતા કે એ બધી મગજમારી હમણાં હાલે છે ને, તો એટલે હું કહું એ બધી બિચારી એમાં મગજમારીમાં આપણે ક્યાં વશમાં નાખવું, એને કરતાં આ બધું પતવા દો. બસ નિરાયતે આપણે છે ને એને કાંઈક બાને શહેરમાં લઈ જવું ને ફ્લેટ જ બતાવી દેવું, તો એને અમુકનું આમ ચોકી જાય અને સરપ્રાઈઝ મળી જાય હારામાં હારું. તો ખોટું અત્યારમાં સરપ્રાઈઝનું રહેવા દો નહીં. ઠીક છે, પણ જો હા જોજે હો, કંઈક આ લેતી નહીં દેતી ન થાય. આ બની શકે કે અટાણમાં તો આપણે આ કાગળિયા બાગળિયા હંધુય કરાવી નાખ્યું છે ને પૈસા ભરી દીધા છે, પણ પછી જો બાપુજીને મોટા ભાઈને ખબર પડશે અને એ લોકો એમ કહે તો કે અમારાથી છુપાઈને હંધુય શું કામ કર્યું. અને ખાસ તો મને હું નહીં કહે, હું ઓળખું છું મારા ભાઈને, અને ખાસ તો મને એ જ વાતની બીક છે કે એ જો મને એમ કહે કે તારા હાવ પાસેથી રૂપિયા લઈને આંધુય કરવાની શું જરૂર હતી, તો હું શું કરી. અને આમે હા તારી ઘેરથી કરિયાવર આવ્યો હતો ને, આટલો બધો કરિયાવર લઈને હજી તો ભાભી નથી આવ્યા, એટલે એ સમયે તો મોટા ભાઈએ ને ભાભીએ ને હંધાએ મને કીધું હતું કે આટલો બધો કરિયાવર ન હોય, ના પડે ને તારા હાહુને, તો પછી હા મારા હાહુ જો મકાન લઈ દેતા હોય તો એને થોડી ગમશે. આ તો તમારા મોઢામાં જીભ નથી, તમે એટલું તો બોલી શકો ને કે એની બાપાને ઘેરે આજુ કાંઈ હારી છે તો એકની એક દીકરી છે, થોડું ઘણું દઈ દીધું, વધારે શું થઈ ગયું એમાં? હા એ વાતે સાચી છે. આમે તે હા તારા બાએ તારી વિશે વિચારીને બધું કર્યું હોય છે ને, તો પછી જોકે આમાં એ લોકોને ગમે નહીં એવી વાત નથી આવતી ને, આ ગમવાનું જ છે ને. તું વિચાર કર,
હજી તો જમીનનો કાંઈ વહીવટ નથી થયો. આ જમીનનું હંધુય કામ એમને પડ્યું છે. ત્યાં તો આપણે ફ્લેટે બુક કરાવી નાખ્યો છે. હા, તો પછી તો ઉલટાના ડબલ ખુશ થાય. હા તો ઈ જ તે જો મારી વાત સમજો, આપણે એક ફ્લેટે બુકિંગ થઈ ગયું એટલે શહેરમાં આપણું ઘરનું મકાન ય થઈ ગયું, અને અહીંયા જો આપણે જમીનનો હિસ્સો ને બધું આવશે તો એમાંથી પૈસા આવશે, તેમાંથી આપણે બે બાઈઓ હાટું ઘરેણા કરાવવા થાય, તમારા બે ભાઈઓના હારામાં હારા દોરા થઈ જાહે, એમે વિચાર કરાય ને. એટલે બીજા પર પૈસા પડ્યા થાય એમાંથી પરબારો ફ્લેટે થઈ ગયો એટલે આપણે અહીંયા મકાન ને ન્યાય મકાન બધું ન થઈ ગયું. બરાબર છે, તો પછી પણ તું તારા ભાગમાંથી ભાભીને આપી ખરા? મને લાગતું નથી. હા, એક દી તું જ કહેતી હતી કે છે ને મારા ભાગનું ક્યારેય તે હું કોઈને આપી નહીં. ત્યારે તો સમજાવીને થાકી ગયો. ત્યારે તો મારી વાત જ નહોતી માનતી. આ નો જાણે અત્યારમાં કેમ માની ગઈ. અરે તમે છે ને કેવી વાત કરો છો, જો આજ જેટલો તમારું ઘર પરિવાર એટલું જ મારું નહીં તો મારું હકમાં તો આવે જ ને કે હું બધાને સારી રીતે હાસવું ને બધાને આપવું. તો હું જેટલું મારું છે એટલું ભાભીનું છે તો બે હરખે ભાગે વેચી લેવું, એમાં હું થઈ ગયું. બરાબર છે. સુરત જે આપણે લેવું ફ્લેટમાં લીધો છે એમાં તો આપણા બે ભાઈઓનો તો ભાગ છે ને. ભલે આપણે અહીંયા હમણાં આપણે રહેવું, પણ જ્યારે ભાઈ ભાભી દેહમાંથી આવે ત્યારે આપણે રોકાવા તો દેવું જ નહીં. આપણે ત્યાં જ રોકાહે, ઉતરશે આપણી ઘરે જ તે. ખરેખર હા, તું એટલા સારા વિચાર કરશો અને ખાસ તો મારા પરિવાર વિશેની આટલી સારી ધારણાઓ લઈને બેઠી છો ને, મને ખબર જ નહોતી. જો મને ખબર હોત ને તો આ એક નહીં બે ફ્લેટ બુક કરાવી નાખત. આવી તો ખબર હોત તો હું પહેલા જ બે ફ્લેટનું કરત. હું કાંઈ બોલી? ના ના કાંઈ નહીં, હવે હાલો ઘરે જઈને જટ બપોરાનું ડાણું થઈ તો ગયું છે. હવે આનું શું કરું? આ છે ને અત્યારમાં છે ને લાવું હું હાસવીને મૂક દે, હું મારી રીતે મૂક દે એટલે તમને આમાં છે ને ખબર ન પડે. હું મારી રીતે મૂક દે. હરખી રીત હા, હા, કોઈને કહેતી નહીં હો પાછી તું. આ વાડીના કામ છે ને બહુ હેરાન ભાઈ, થકવાડી દે આ તરીકામાં. હા, તમારા જેઠાણી ક્યાં ગયા છે? ભાઈ એ બાજુમાં સત્સંગ છે ને તે ગયા છે ત્યાં. હા લ્યો. અને બહુ હું તમને શું કહું, હવે આ દેવાંગની તબિયત કેવી સારી છે ને, અને હવે દવાખાને પાછું ક્યારે બતાવવા જવાનું છે? હા ભાઈ, દેવાંગની તબિયતમાં તો થોડો ઘણો સુધાર છે, પણ પાછું ડૉક્ટરે કીધું છે કે કાલે બતાવી જાજો નહીં એમ. હા તો કાંઈ વાંધો નહીં, તમે છે ને તમે તારે બતાવી આવજો. અને જો પૈસા જોવે ને તો હું તમને કાલ પાછો ₹1,00,000 લઈ આવીને આપી, એટલે તમે છે ને દવાખાને જઈ આવજો તે તમ તારે. હા ભાઈ, આપ મારું તો કહેતાય જીભ નથી હાલતી હવે, પણ ડૉક્ટર યારે વાત થઈ હતી ને તો ડૉક્ટરે કીધું હતું કે દેવાંગને થોડીક મોટી તકલીફ છે, એની ગાંઠ બહુ મોટી છે ને એને ઓગાળવાની છે, એટલે એનાથી થાય એમ નથી તો વિદેશમાંથી ડૉક્ટરને બોલાવવાનું છે. તો 2 લાખનો ખર્ચો કીધો. જો હો બેટા, ખર્ચો ભલે ગમે એટલો થાય પણ એને સારું તો થઈ જાય ને. હા, એ ડૉક્ટરે કીધું છે કે હું તમતાર મારી જવાબદારી, તમારા ઘરવાળાને કાંઈ નહીં થાય. આ તો હું 3 લાખના કહેતા હતા પણ મેં ગમે એમ કરીને આજીજી કરીને લાખ ઓછા કરાવ્યા, કારણ કે ઘર પરિવારનું જોવું પડે ને થોડુંક. તો હવે 2 લાખમાં માની ગયા તો 2 લાખની જરૂર પડશે. હા તો કાંઈ વાંધો નહીં, તમારે હું છે ને ₹2,00,000 તમને આપી. હા, તો મેં પૈસાની ઉપાધિ ન કરતા, અને હજી અત્યારે વધારે જોવે ને તો વધારે હું લઈ આવી, પણ એને કહેજો કે દેવાંગને સારું કરી દે. ના ના મોટા ભાઈ, તમારા બહુ બધા ઉપકાર છે ને તમે અત્યાર લગીમાં જો ને ધીમે ધીમે કરીને 3 લાખ દીધા ને હવે પાછા 2 લાખ તો 5 લાખ થઈ જાય. હવે વધારે નથી મારે જોતા. હવે એવું લાગશે ને તો હું મારા ઘરેણા જ વેચ નાખી, કારણ કે પછી મને તમારા પાસે માગવું થોડુંક હેઠું જોયા જેવું થાય. અરે તમે આ કેવી વાત કરો છો? હા, તમારે અમારી પાસે પૈસા માગો હેઠા જોઈ થવાની ક્યાં વાત છે? હા, આપણા ઘરની તો વાત છે. હા, આપણા ઘરનો સભ્ય છે, એને કાંઈ તકલીફ પડે તો કાંઈ થોડા કાંઈ પૈસાને રોવા બેહાય? અરે તમે ઉપાધિ ન કરો, અને ઘરેણા વેચવાની તો વાત જ ન કરતા. આ તમે ત્રીજી વાર ઘરેણા વેચવાની વાત કરી. તમે ઘરેણા વેચવાની વાત શું કામ કરો છો? પણ ભાઈ એમાં જો કમાવાળા તમે ને દેવાંગ બે, એમાં દેવાંગ તો માંદા પડ્યા તો એકલા તમારા ઉપર ઘર હાલે તો ઘરમાં બાકીના ખર્ચા તો થાય જ ને. તો મારા ઘરેણા વેચ નાખી એમ તો હાજા તો થઈ જાય. દેવાંગ મારી વાત સાંભળો, તમારે છે ને એ કાંઈ કરવાની જરૂર નથી. હું બેઠો છું ને, હજી હું બધું સંભાળી લે. પૈસા હું તમને આપી ₹2,00,000, તમે ઉપાધિ ન કરતા તમ તારે બસ. અને તમે કાલ દેવાને બતાવી આવો ત્યારે. હા તે સારું, હું આજે જ છે ને ડૉક્ટરને ફોન કરીને વાત કરી લઉં કે કાલે છે ને એનું ઓપરેશન ચાલુ કરી દઈ ને તો હાંસ થાય તો ખબર પડી રહી અને હવે વાંધો નથી ને બધું સારું થઈ ગયું છે ને કેમ. હા તે વાંધો નહીં, અને છે ને તમે ડૉક્ટરને ભલામણ કરજો પાછા હો, કે થોડુંક ધ્યાન દે આમાં. હા હા ભાઈ, હું એ વાત કરી ડૉક્ટરને. હા તે સારું, વાંધો નહીં. તમે કાલ દવાખાને જજો બાપા. એ હા સારું, લે હું હવે રોટલાની તૈયારી કરું. હા, હે ભગવાન,
આ કેવી મુસીબત આવી પડી. હવે આ મારા ભાઈને ઘણી ખરી તકલીફ થઈ ગઈ. પૈસાનો ખર્ચો ભલે ગમે એટલો થાય, અને મારા ભાઈને સારું થઈ જાય ને તો સારું. હું તો છે ને બહુ ચિંતા થાય છે મને. મોટા ભાઈ હા, હમણાં છે ને હું મુખી બાપાને જઈને મળ્યો હતો અને એણે કીધું છે કે આ જમીનનો હંધોય વહીવટ થઈ જાય. તો સારું લે. પણ આમ તને કઈ વાંધો નથી ને? મને હા, મને એનો વાંધો અરે છે. એટલે કે આમ હું તમે તે હા, દોડતો આવ્યો ને એટલે પૂછ્યો, બીજું કાંઈ નહીં. અને હું કીધું? હા, મુખી બાપાએ શું કીધું? મુખી બાપા એમ કીધું છે કે છે ને આ તમારે લોકોએ જરાય મૂંઝાવાની જરૂર નથી. ઈ છે ને આપણો ટેકો કરશે ને આપણે જ્યાં બોલવાનું છે ને ત્યાં અંધે આપણા વતી ઈ બોલશે. તો સારું લે. આ બાપાને મેં કીધું છે. હા, તે મને કીધું હતું ને કે કંઈક સહી કરવા જવાનું હતું પંચાયતમાં. બાપાને મેં કીધું તમે જઈ આવશો. બાપા તો મને હો સવાલ કરવા મળ્યા. ત્યાં તો છે ને ઓલાને આમ કહી દેવું તેમ. મેં કીધું જો દેવાંગે મને ચોખ્ખું કીધું છે કે ત્યાં કોઈ હારે કાંઈ સવાલો કરતા નહીં, ખાલી સહી કરીને વી આવજો. કે પણ આપણા ભાગમાંથી આપણી જમીન વહી જાય છે. મેં કીધું એ દેવો એ કમિટીમાં છે ને બધું સંભાળી લે. બરાબર છે. મેં નહીં જ કીધું. જો મારે એક તમને જરૂરી વાત કરવાની હતી. આ કુંજલ છે ને મને કાલ સાંજે જ કહેતી હતી આ શહેરમાં જવાનું છે, આ શહેરમાં કંઈક કામ છે, તો પછી અમે 2 જણા જઈને આટો મારી આવી. હા હા, મારી આવજે. એમાં છે ને એવું છે, એને કાંઈક થોડી ખરીદી કરવાની છે અને આ તારી ભાભીએ થોડું કંઈક મગાવ્યું છે. હા, તો એટલે કે 2 જણા જઈને આટો મારતા આવી. તો સાજે એની હારે પાછો નાનો પાડતો હોય ને તું. કુંજલે તમને વાત કરી છે? અરે એટલે તારી ભાભી મને કીધું, કુંજલ એને કીધું હોય ને. હા બરોબર, ઈ બેયની વચ્ચે વાતચીત થઈ છે ને એટલે. હા, પણ તું કાંઈ વાંધો નહીં. હા અમે લોકો કાલ જઈ આવશું અને તમે બાપુજીને સમજાઈ દેજો. આ બધો વહીવટ છે ને એ આપણા હસ્તક થઈ જ ગયો છે, ખાલી જઈને સહી સિક્કા કરવાના છે, એટલે મૂંઝાય નહીં. હા, મેં કીધું. અને તું છે ને આમ નિરાતે દોડતો નહીં જતો, ઉતાવળ નહીં કરવાની, નિરાતે શાંતિથી હાલ્યું જવાનું, દોડીને કામ કરશો. થોડીને પણ એટલે આમ કે ખોટું હું દોડવું પણ શાંતિથી હાલીને જતો શું વાંધો છે? મને એમ કે જલ્દી જટ આવીને તમને સમાચાર દઉં, ખુશીના સમાચાર છે તો. હા, ઈ પણ હાલો મેલો વાત, જમવાનું થઈ ગયું છે તો જમી લઉં. રોટલા ઘડે સેવો જા તો તું પૂછી જોય ને કેટલે. કુંજલ, હેલે કુંજલ, ધીમે અરે વિવાન, આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ બેસો. તબિયત પાણી તો સારા છે ને? હા, મારા તો તબિયત સારા છે. હા, મારી તો તબિયત સારી છે. પણ તમારે કેમ ઓચિંતું આવું થયું? એમાં એવું છે ને ભાઈ, મને એમ થયું ઘણા વખતથી આવી નથી ને આટો મારવા, તે મેં કીધું એક આટો મારતી આવું. હા, તમારા જમાઈને હમણાં તબિયત સારી નથી રહેતી એટલે ખબર કાઢવા આવ્યા છો કા? જમાઈને? અમારા જમાઈને શું થયું છે? લે. એ તો મને કાંઈ સમાચાર નથી. હું તો છે ને ભાઈ હા એમની નાટો દેવા આવીશું. આ તમારી દીકરીએ નથી કીધું તમને કે દેવાંગને હમણાં તબિયત સારી નથી રહેતી? નહીં, મને તો પણ આ વાતની કાંઈ ખબર જ નથી અને મારી દીકરીએ મને કાંઈ વાતે નથી કરી. શું વાત કરો છો? આ મારો દીકરો છે ને છેલ્લા 3 મહિનાથી તકલીફમાં છે અને અમે તો બધા છે ને અમારા જીવ પડી કે બંધાઈ ગયા છે અને તમને વાત કાનમાં નાખી નથી તમારી દીકરીએ? ના વેવાય, પણ મને આની કાંઈ ખબર જ નથી. નકર હું થોડી ખોટું બોલું, હું તો એમ નહીં આવીશું આટો મારવા. પણ ભાઈ આ મારા જમાઈને થયું છે હું? અરે બેન, હું વાત કરી, એને તો મોટું દવાખાનું આવ્યું છે અને તકલીફ વધી ગઈ છે મારા દીકરાને. એટલે અમે તો બધા ચિંતામાં છે એ બધા કે એને જટ હાજો થઈ જાય ને, એ જટ હાજો થઈ જાય ને તો સારું. પણ વેવાય આ એવડી મોટી તો કઈ બીમારી આવી છે? અરે બેન, એને પેટમાં ગાંઠ થઈ છે અને ડૉક્ટરનું કહેવું છે કે આનો ઉપાય જટ કરવો પડશે. એમ કરીને એને તો તાત્કાલિક બધી સારવાર શરૂ કરાવી દીધી અને મારે તો રૂપિયા ઘણા ખર્ચાઈ ગયા આમાં. તો ગાંઠ થઈ છે ને એટલા બધા ખર્ચો થઈ ગયો છે ને આ તો મને વાતની તો કાંઈ અણહારે ન આવી. એટલા બધા એટલે 5-5.5 લાખ રૂપિયા ખર્ચાઈ ગયા મારા દેવલાની વાહે. એટલા બધા? અને જુઓ ડૉક્ટર તોય હજી છે ને રૂપિયા માંગ કરે છે કે હજી એને સારું નથી થયું, હજી એને પૈસાની જરૂર પડશે એટલે તમે તૈયારી રાખજો. આવા ડૉક્ટરના સમાચાર હતા. ભાઈ આ અવડી મોટી બીમારી છે, અમારી દીકરીએ મને કોઈ દી કાંઈ વાત તો કરી નહીં. એ ક્યાંથી વાત કરે? એ આ દીકરાની છે ને જાણ અમારા દીકરાને ન થાય ને
એની પણ અમે તકેદારી રાખી છે. દેવલાને જો આ ખબર પડે ને કે એને આવડી મોટી બીમારી છે તો એને ધ્રાસકો પડે અને એને છે ને હાજા થવામાં વાર લાગે. એટલે છે ને એને અમે આ આવડી મોટી તકલીફ છે ને તો કોઈ દી એને કીધું નથી કે બેટા તને આ મુશ્કેલી છે અને આટલા રૂપિયા તારી વાંહે ખર્ચાઈ ગયા છે. એ અમે એને હજી ભણકારો નથી વાગવા દીધો. બોલો. પણ એ વાત હાસી, પણ મને તો સેજ વાત કરવી જ હોય ને તો મારાથી થાય એટલી હું થોડી ઘણી મદદ કરત તમને. બેન, હવે અમારું સંતાન છે અને ઘરનો સભ્ય છે. અમારા દીકરો રૂપિયા કરતાં વધારે મહત્ત્વનો હોય ને, રૂપિયા થોડા મહત્ત્વના હોય. એની પાછળ જે ખર્ચો કરવો પડે એમ એ અમે કરવી, વીણી છૂણીને ગમે ત્યાંથી ઉછીના પાછીના કરીને કરવી. એમાં અમારા રૂપિયા તમારી પાસે થોડા મંગાય? જો વેવાય, આવા ટાઈમે આપણે એકાબીજા નો કામમાં આવી તો એ કોણ કામમાં આવે? એ બધી વાત સાચી, તમારી પાસે રૂપિયા છે, પણ બેન કયા મોઢે રૂપિયા માંગવા? અને મારો દીકરો બીમાર છે, એમાં રૂપિયા મારથી તો ન જ મંગાય ને. કેમ કરીને જીભ ઉપડે મારી? એમાં એવી હું કામ ઉપાધિ કરો છો? જો હજી તમારે કાંઈ પૈસાની જરૂર હોય ને તો તમે તારે કહેજો, હું ગમે ત્યાંથી થોડી ઘણી સગવડ કરી દઈ તમને. અને જો બેન, આ પૈસાના વાકે છે ને મારા દીકરાને થોડું અમે પીડાવા દેવી. એની પીડા તો અમે કોઈ પણ કાળે છે ને રૂપિયાના ભોગે હોતા એને છે ને નિરાકરણ કરશું. અને રૂપિયા બેન અમારે તમારી પાસે ન મંગાય. અમારે જે વેવાય વેલા પાસે રૂપિયા ન લેવાય. આ બીમારી મારા દીકરાની છે એટલે અમારી માથે પડ્યું છે ને એ દુઃખ, તો અમે જ એમાંથી રસ્તો ગોતશું કંઈક. હા, પણ એમ છતાં જો મારી કાંઈ જરૂર પડે મદદની, પૈસાની, તો મને કહેજો. હા, એ તમે સારું કર્યું. તમારી ફરજમાં નથી આવતું છતાં તમે કહો છો તો એ મોટી વાત છે. પણ કાંઈ વાંધો નહીં બેન. આ તો જુઓ, તમારી દીકરીએ તમને કીધું નહીં ને અટાણ સુધી, એનો તો અમને અચરજ થાય છે. તમને આટલી ગંભીર વાત તમને કેમ ન કરી કુંજલે? મને એ નથી સમજાતું કે મારી દીકરીએ હવે અવડી મોટી વાત મારાથી આ છુપાવી કેમ હશે. પણ આ છોકરાઓ છે ને કદાચ તમને ચિંતામાં નાખવા ન માંગતા હોય એવું બને ને. હશે હવે ભાઈ. હા, તે કાંઈ વાંધો નહીં, સારું વેવે. અમારા જમાઈ ક્યાં છે તો હું ખબર કાઢતી જાઉં ને. હા, એ અહીંયા અંદર આરામ જ કરે છે. હા, સારું, હું ખબર પૂછતી જાઉં. હા, ખબર કાઢી લ્યો ને. જોની દેવાંગ, કેટલા વર્ષથી આપણે જે સપનું જોયું હતું ને રહીને આજે પૂરું છું હો. બાકી હા, અને ખાસ તો આ હાહુમાના લીધે પૂરું થયું છે. સાચી એને વાત. પૈસાની મદદ ન કરી હોત તો કેવી રીતે થાત? ખરેખર હો, હા, તારા મમ્મીને ધન્યવાદ દેવો પડે. પણ આ જેવું આપણે જમીનમાં પૈસા છૂટા થાય ને એટલે તરત જ સૌથી પહેલાં તારા મમ્મીને પૈસા ચૂકવવાના છે. ભૂલતી નહીં હો. હા, એ બધું જવા દો ને. પણ હું શું કહું છું, જો આપણે જો જ્યારે શહેરમાં જાઉં ત્યારે કેવા મસ્તના ત્યાં ગાડી, બંગલા, મકાન, બાગ બગીચા ને બધું હોય છે. બરાબર છે. અને આપણે ગયા હતા તો એ ફ્લેટવાળાએ શું કીધું હતું? એ લોકો કાંઈક ઓલો બાથ હોતે ને બનાવવાના છે નાવાનો. અરે હા, સ્વિમિંગ પુલ, કેટલી મજા આવશે ને સ્વિમિંગ પુલમાં નાહવાની. પછી જો આપણે મસ્તના મોટું બધું આગળ છે ને આમ ગાર્ડનિંગ કરશું, એમાં મસ્તના નવા શાકભાજી, ફ્રૂટ્સ ને બધું વાવશું, એકદમ લીલોતરી કરી નાખશું. એટલે છે ને આપણે છાયા નીચે બે ઘડીક બેહવું હોય ને તો ચા નાસ્તો કરવા બેહીએ. મતલબ કે ન્યાય તે આપણને ખેતરે બેઠા હોય એવું લાગવું પડે, એમ જ છે ને તારો વિચાર? અરે બાપા, ખેતર અલગ કહેવાય ને ગાર્ડનિંગ અલગ કહેવાય. ગાર્ડનિંગમાં તમે બેહો ને તો એટલી મજા આવે, ચા નાસ્તો કરવાની, ચુસ્કી લેવાની. અને આમ જો આપણે તે પછી છે ને આવા કપડાં નહીં હાલે હો, ને શેરના કપડાં પહેરવા પડશે. તમે આમ મસ્ત પેન્ટ શર્ટ ને ટી શર્ટમાં, અને હું ડ્રેસ પહેરીશ જીન્સ ને એવામાં રહેવાનું. કારણ કે શહેરમાં રહી તો એ રીતના રહેવું પડે ને. બરાબર છે. નકર પછી આજુબાજુવાળા પડોશીને એમ થાય કે આ ક્યાં વળી ગામડાના ભૂથા આવી ગયા. એટલે આપણે શહેરમાં જઈએ ને તો આપણને કોઈને લાગવું ન પડે કે ગામમાંથી આવ્યા. બરાબર છે, આપણે એમ જ રહેવું. પણ મને એક વાત નથી સમજાતી. અહીંયા તો હાલ નહીં, હું મુખી સાહેબને ત્યાં છે ને ઓફિસનું કામકાજ સંભાળી લઉં છું, પણ ત્યાં જઈને હું કામ ધંધો કયો કરી? અરે શહેરમાં જાવ ને તો કામ ધંધાને પાર નથી. હું અહીંયા નાનું મોટું, હું તો ભણેલી ગણેલી છું, તો હું અહીંયા નાનું મોટું કામ ગોતી લઈ. હું છે ને એવું લાગે તો નાના છોકરાને ટ્યુશન આપી દે, કાં પછી કંઈક સ્કૂલમાં જોબ અપ્લાય કરી દઈશ તો મને ટીચરની નોકરી આરામથી મળી જાય. અને તમને ધીમે ધીમે કરીને ક્યાંક લગાડ દઈશ. એટલે ગાડું હારામાં હારું હાલ છે આપણું. બરાબર છે, આપણે એમ જ કરશું. અરે હાઉમાં તમે આવો, જય શ્રી કૃષ્ણ. અરે જમાઈ, આ તમે હું કામ પગે લાગો છો? બેહો ની. અરે બેહો મમ્મી. કેમ? પગે નો લાગી હું? હા, પણ તમારી આ તબિયત સારી નથી ને આ તમે પગે લાગો? તબિયત? અરે એ તો મને ઓલું સામાન્ય એવું છે ને, શરદી ઉધરસ જેવું થઈ ગયું હા, હતું મમ્મી, અને શરદી સેજ એવો ઉધરસ છે તાવ હતો, ખાલી. બીજું કઈ નથી. પણ
તમને તો ક્યાંક આ પેટમાં દુખતું તું. હું વાત કરો છો પેટમાં ને મને કોઈ દી નહીં, કોઈ દી મને પેટમાં દુખ્યું જ નથી. અરે દેવાંગ, ઓલું જો ને બે દી પહેલા તમે બટેકાનું શાક ખાધું તું નહોતું, તમને રાતના વીટ આવી? ઈ મારા મમ્મી યાર ફોનમાં વાત થઈ એટલે મને લાગે મમ્મી એની વાત કરે છે. અચ્છા, આણે તમને કીધું છે. હવે ઈ તો ગેસ જેવું હતું, ઈ તો સારું થઈ ગયું. ઈ તો આણે મને લીંબુ શરબત ને ઓલું હું ઈનો પડીકી નાખીને પાઈ દીધી, સારું પણ થઈ ઈ નહીં તો? અહીંયા તમને ક્યાંક ગાંઠ થઈ છે અને ક્યાંક મોટું દવાખાનું આવ્યું છે ને? ગયું. ક્યાં આયા ગાંઠ થઈ? અરે હાઉ માં, આ તમે મજાક કરો છો ને? હા હા, મમ્મી છે ને, મમ્મી નાનપણથી મજાક કરવાની ટેવ છે. અરે બટા, ના ના, હા આ તો હું તમારા બાપુજીને મળીને આવી ને હા. એટલે એણે કીધું કે જમાની તબિયત સારી નથી એટલે તો હું અહીંયા ખબર કાઢવા આવી છું તમારી. ખરું કહેવાય હો. આ મને આટલું બધું થયું તો મારા બાપુજીએ કોઈ દી મને જાણ કેમ ન કરી? આ જાણ તમને હું કામ કરી? પણ જમાઈ, મને છે ને હા બહુ ઉપાધિ થાય છે અને તમારે આ 5.5 લાખનો ખર્ચ થયો. 5.5 લાખ રૂપિયા? હા અરે કેદી આ હું વાત કરો છો? 5.5 લાખ રૂપિયામાં ખર્ચ કર્યો હોય તો અરે તમે વિચાર તો કરો. આ કેવો તમમાં તો બોલું છું તમારી સામે, બોલી નો હે કે? અને દેવાંગ, પણ આમ જો આ બધી છે ને મને તો આ તમારા બાપુજીએ વાત કરી એટલે ખબર, નકર મને ક્યાં કાંઈ ખબર છે. પણ બાપુજી આવી બધી વાતો હું કામ કરે છે ગામમાં? મને તો ઈ જ નથી સમજ પડતી. મને કાંઈ થયું નથી, હાવ હાજો નડવો છું ને 5.5 મને નક્કી લાગે છે ખરું કે દાળમાં કાંઈક કાળું તો છે જ તે. અરે દાળમાં કાંઈ કાળું નથી. હું કહું છે ને, મમ્મીને થોડું ખમજવા ફેર છું છે. આપણે જો ને ઓલું ખેતરમાં જરૂર હતી તો આપણે ઓલું ટ્રેક્ટર નથી લીધું, પછી બીજી બધી તે ખેતરમાં ઓલું હરખું મોટર હરખી કરાવવા નથી ને એમાં નહોતો ખર્ચ છો, એટલે મમ્મીને તમારો વેમ પડી ગયો. બાકી ખર્ચ તો 5 લાખનો એમાં નહોતો થયો. પણ ઈ અંધોય ખર્ચો પાકું છે ને, મારું જ નામ દીધું તું ને. હા, મને કઈ તમે જમાઈની ખબર કાઢવા આવ્યો? મને તો ડાયરેક્ટ એમ જ પૂછ્યું. જમાઈની ખબર કાઢવા? અરે પણ જમાઈને કાંઈ થયું જ નથી તો ખબર હે ના કાઢે? મને તો કાંઈ થયું નથી ને ખોટા મારા બાપા છે ને આ મારી પાછળ કાંઈક નવીન વાતો કરે છે. મારે છે ને બાપાની પાસેથી જાણવું પડશે. હવે એ હંધી વાત મેલો, એ સમજવા ફેર થયું હશે. હું તો છે ને હજી ગઈ કાલે જ અમે 2 જણા શહેરમાં ગયા હતા. શહેરમાં જઈને ફ્લેટ બુક કરાવીને આવ્યા છે. 5 લાખ રૂપિયાનું તો ત્યાં ડાઉન પેમેન્ટ આપ્યું. દેવાંગ બા, તમે ઘડીક ખાઉં, હું તમારે ચા નાસ્તો લઈને આવું. તમે સફરમાં થાકી ગયા છો, તમે બે હું લઈને આવું છું. પણ બે તો ખરા. અરે બાની યારે આંધી વાત તો કરી. આ એટલી ઉતાવળી છે ને. હા પણ જીવ નો રે એનો. આ ખુશ થઈ ગઈ છે, ખુશ. હા, અમે ફ્લેટ બુક કરાવ્યો ને, એ કહેતી હતી કે મારા મમ્મીએ 5 લાખ રૂપિયા આપ્યા છે, તમે તારે જરાય ઉપાધિ ન કરતા. એકવાર તમે 1 લાખ મોકલા, એકવાર તમે 2 લાખ રૂપિયા આપ્યા અને પછી બાકી 2 લાખ રૂપિયા હતા ને ઈ તે તમે જ મોકલા હતા. તો આટલા બધા રૂપિયા મોકલા હું કામ? પણ જમાઈ, મેં તો છે ને 1 રૂપિયો નથી આપ્યો. મને તો આ રૂપિયાની કાંઈ ખબર નથી. હું તો અમુકની તમને પૂછું છું કે આ તમે એટલા બધા રૂપિયા કાઢ્યા ક્યાંથી? પણ હા માં, હા આવું કાં થયું? હા કાંઈ મને સમજાતું કેમ નથી? આ તમે જ 5 લાખ રૂપિયા આપ્યા તમારી દીકરીને, તમારી દીકરીએ મને કીધું કે ફ્લેટ જઈને બુક કરાવી નાખો ને તમે કહો છો કે તમને ખબર નથી. આવું કેવી રીતે થઈ શકે? પણ જમાઈ, હા મેં તો હસોડા પૈસા આપ્યા જ નથી અને મને આ રૂપિયાની કાંઈ ખબર નથી. હા 3 મહિનાથી આ તમારા દવાખાનાનું બધું હાલે છે અને મને આવડી મોટી વાત કોઈએ કરી નહીં. 1 મિનિટ, હા આખી વાતમાં 5 લાખ રૂપિયા મહત્વના છે. હા તમે 5 લાખ રૂપિયા આપ્યા નથી. મારા બાપુજીએ 5 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે મારી પાછળ હા. અને મને તો કાંઈ થયું નથી. તો તો એમ કે શું છે હું આ આખી વાતમાં? મને તો ઈ જ નથી સમજણ પડતી. 3 મહિનાથી એમ કે તમારા જમાઈ બીમાર છે, આ દવાખાનાના ખર્ચા છે, આ બધું મને કાંઈ આમ મગજમાં નથી ઉતરતું. એક કામ કરો, હા તમે શાંતિથી બેહો. હા આખો ગોટાળો છે ને હું મારી રીતે તે સુલઝાવવાનો પ્રયત્ન કરું છું. પણ અમારા બાપુજીને જ પૂછી લઉં. અમારા બાપુજીને મળીને આવ્યા ને તમે ઘેરે જ છે ને? હા હમણાં બાપુજીની પાસે જાવ. ખમો આ બે જો હમણાં તમારી દીકરી ચા પાણી લઈને આવે છે. અરે ઘડીક ખમો, આ કઈ મને હાલ નથી ઉઠતી. હું તમને કેમ હાલ હા તો જમાએ મને હરખી વાત નથી કરતા ને વૈયા ગયા. બેટા દેવાંગને સારું તો થઈ જાય ને? હા બાપા, સારું થઈ જાય ને. આ હોવે કીધું જ છે કે ડૉક્ટર સારા છે અને બહારથી ડૉક્ટર આવવાના છે એટલે હંધુય સારું થઈ જાય. તમે એ ઉપાધિ કરો માં. આપણે એક વખત ડૉક્ટરને મળી લેવું જોતું હતું. હા હવે એવું છે ને, મેં વિચાર્યું છે કે આ વખતે હું જાઉં ને એટલે મારે હારે જ જવું છે એટલે મારે જીવને શાંતિ થાય. આ કેદુની મને છે ને મારો જીવ ત્યાં સોંટ્યો છે.
બાપુજી, મોટા ભાઈ, હા, મને શું થયું છે? આ કઈ વાતની બીમારી છે મને? અને આમ તો બધા કાંઈ નથી થયું. તારે એની ચિંતા કરવાની કે વિચારવાની કાંઈ જરૂર નથી એ બાબત. આ તને છે ને હા કંઈક હો કહેતા હતા વાતાવરણ ફેર્યું છે ને એટલે કંઈક શું કહેવાય ઓલું એલર્જી એલર્જી એવું કંઈક છું છે એમ એવું કહેતા કંઈક હતા. કહે બીજું છે. કાંઈ નથી તને ઉપાધિ કરીમાં તું હો? હું બીજું કાંઈ નથી. હા, મારા હાહુમાં આવ્યા હતા, ખબર કાઢતા હતા મારી, અને મને કહેતા હતા કે મને ગાંઠ થઈ છે. અરે ક્યાંની ગાંઠ થઈ છે મને? મને કાંઈ ગાંઠ નથી થઈ. લે બાપા હવે આપણે દેવાના વાતની જાણ કરી દેવી જોઈએ. હા બેટા, તને જાણ કરી દેવી જોઈએ એટલે હા, શું મને કાંઈ થયું જ નથી, અને કઈ વાતની જાણ કરવાની વાત કરો છો? અરે પણ આ વહુ બેટા કહીને તું કે કાંઈ થયું નથી, આટલા રિપોર્ટ કરાવ્યા, આટલી તારી બધી ત્યાં બધું. ક્યારે રિપોર્ટ કરાવ્યા ને એના રિપોર્ટ કરાવ્યા છે? જો મારી વાત એકેય રિપોર્ટ નથી કરાવ્યા મારા. અને તમને આ બધી વાત કોણે કરી? આ જુઓ, વહુ બાપા કઈ કરો માં, મને કાંઈ નથી થયું. અને તમે વિચાર કરો ને, મને કાંઈ થયું હોય તો હું અહીંયા તમારી સામે આવી રીતના વાત કરી શકતો હોત. હે? અને મારા હાઉ તો એમે કહેતા હતા કે કંઈક 5-1 લાખ રૂપિયા તમે ખર્ચો કર્યો મારી પાછળ. જો પૈસા ઘોયા બેટા, પૈસાને હું કામ રોજ તું? આ તું હાજો થઈ જા ને એની અમને ઉપાધિ હોય. અરે પણ 5 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે તો કર્યો છે ક્યાં? અરે મને કાંઈ નથી થયું, અને કોઈ દી હું દવાખાને નથી ગયો, દવાખાનાનો ઉમરોય નથી છેડ્યો હું. હવે આ તમે વારે ઘડીએ શહેરમાં જાઓ છો આ છેલ્લા 3 મહિનાથી, તે દવાખાને જ જતા હશો ને? ક્યાં જતા હશો બીજે? ના રે ના, દેવા દવાખાને કોઈ દી નથી ગયા અમે. અમે તો શહેરમાં જતા હતા મકાન જોવા હાટું. આપણે ફ્લેટ રાખવાનો છે ને, તો એ મકાન? ફ્લેટનું બાનું આપવા ગયા હતા. અરે પણ કયું મકાન? હા હોવે તો કીધું કે તને પેટમાં ગાંઠ થઈ ગઈ છે અને તારું ઓપરેશન કરાવવું પડશે અને બહુ બધો ખર્ચો થાય. અરે ગંભીર બીમારી છે તને, અને ગાંઠ મોટી છે ને કેટલોય ખર્ચો થઈ જાય, આવી તો વાત કરતી હતી. રિપોર્ટમાં એવું બધું આવ્યું છે. અને આ દર ક્યાં છે રિપોર્ટ? ક્યાં છે મારી ફાઇલ? રિપોર્ટ તો અમને હવે કાળા અક્ષર કુહાડે માર્યા બેટા, અમને શું ખબર પડે રિપોર્ટમાં? તો રિપોર્ટ જોયા વગર પૈસા આપ્યા તમે લોકોએ? હવે વહુ બેટા કહે એટલે અમારે તો બેટા તારા જીવન મરણનો સવાલ હતો એક અમારા માટે તો. જો એક મિનિટ, મને સમજાઈ ગયું છે. હું આમાં છે ને હકીકતમાં કુંજલે જ દાવ રમ્યો છે. હા, મારા હાહુમાં એણે એનું બાનું દીધું. મને પૈસા આપતી હતી, મને કહેતી હતી કે આ પૈસા મારા બાએ મોકલાવ્યા છે. એકવાર લાખ રૂપિયા આપ્યા, એકવાર 2 લાખ રૂપિયા આપ્યા, અને પછી જ્યારે અમે બાનું દેવા જવાના હતા ને તેથી કહેતી હતી કે મારા બાએ હજી 2 લાખ રૂપિયા આપ્યા છે. અરે પણ મારી વાત 5 લાખ રૂપિયા થઈ ગયા કે નહીં? હા હા હા, 3 લાખ રૂપિયાનું તો અમે બાનું આપ્યું છે. હા, 2 લાખ રૂપિયા એની પાસે હજી રોકડા પડ્યા છે. હા, હવે સમજાણું. ઈ તમને બધાને રમાડ્યા એણે મારી બીમારીનું બાનું કાઢ્યું, અને શહેરમાં મારી પાસે ફ્લેટનું બાનું દેવડાવડાવ્યું, અને હંધી વાતમાં એણે તમને એમ કીધું કે મને બીમારી થઈ છે, અને એના બાની પાસેથી રૂપિયા જ નથી લીધા, અને એના બાને તો ખબર નથી. હમણાં મેં પૂછ્યું મારા હાઉમાં. પણ હા કુંજલ હવે આવું કર્યું હું કામ? અત્યાર સુધી મને રમાડ્યો એને. મને કે તમારા ભાઈને ગંભીર બીમારી થઈ ગઈ છે, એનું ઓપરેશન કરાવવું પડશે, એટલે મેં એને ધીમે ધીમે કરીને 5 લાખ રૂપિયા આપ્યા છે. પણ એને કુંજલ વહુને આવું કરવાની જરૂર શું હતી? અરે એને પૈસા જોતા થાય ને મકાન રાખવું હતું તો મને કહેવાનું એમને પૈસા આપત ને. પણ આ તારી બીમારી લીધે અમે કેટલી ચિંતા ભર્યા હતા બેટા, અમને કોળીઓ મોઢા મનો જ જાતો. અને એ વાત પછી તારી વહુએ એમ કરી કે આ આપણે દેવાંગને ખબર નથી પડવા દેવાની. અરે આ કેવી બાઈ કહેવાય! એના ધણીને મારું બનાવ્યો, અને એ પણ પાછો આવી બીમારીનું નામ લઈને. અરે દેવા, અમે તો એની વાતમાં આવી ગયા અને માની હોત ને લીધું કે હા દેવાંગને જો આ ખબર પડશે ને તો એને ધ્રાસકો પડશે, અને એ જટ હાજો નહીં થાય રૂપિયાને લીધે. હા બાપા. રૂપિયાની એને ચિંતા ઘૂસી જાય તો આપણી પાસે રૂપિયા તો છે નહીં એટલા બધા. હકીકતમાં તો તમારા બધાય કરતા મને વધારે પડતો અંધારામાં રાખ્યો છે. મને એમ કીધું કે આ મકાનની વાત ઘરમાં કોઈને કરતા નહીં. મકાનની વાત કરશો તો એ લોકોને એમ થાય કે આણે છુપાઈને આખું મકાન રાખી લીધું. મને એમ જ કીધું હતું કે આ બીમારીની વાત દેવાંગને ખબર ન પડે, નકર એને તકલીફ થાય અને એ વધારે ચિંતામાં રહે. એના લીધે દેવાંગને કંઈક થઈ જાય ને તો મારું શું થાય? હા, અમારી લાગણીઓ હારે રમત રમી ગયા. હવે એક કામ કરો, હા હંધોય કુંજલે હું કામ કર્યું છે ને એ વાત આપણને કુંજલ સિવાય બીજું કોઈ નહીં જણાવી શકે. હટાણે જ કુંજલને બોલાવી
અને અંતે વાત પૂછી લઈ. સાચી વાત છે. કુંજન, અહીંયા એક કામ કરું છું, તમે છે ને અહીંયા બહાર ખાટલો ઢાળો, હું એને બોલાવીને આવું. મારા હાઉ માને બોલાવી લેજો. હા બેટા કુંજન, આવું હવે કુંજન ક્યાં કામ કરવું જોઈએ આપણે યાર. હવે ઈ તો આવે પછી ખબર પડે. હાલો બાપા. વેવાઈ હા શું છે હું આ ભેગા કેમ કર્યા છે બધાને? જો કાકી તમે ઘડીક શાંતિ રાખો. આગળ દેવો આવે ને એટલે હંધી ચોખવટ થઈ જાય. મને હાલ તો ઉપાધિ હાલ. થાય છે. પણ દેવાંગ કેમ આટલા બધા ઉતાવળમાં? હાલ આમ ચૂપચાપ હાલ તો. અરે પણ હું માંડું છે આ? અરે હે જમાઈ હું છે આ? શાંતિ વાતની ચોખવટ કરી દેજે. પણ આ મારા મોટા ભાઈ પાસેથી મારું ઓપરેશન કરાવવાના બાને રૂપિયા લીધા હતા. અરે પણ આ તમે હું વાત હું કરો છો ભાઈ? મેં ક્યારે તમારા પાસે પૈસા લીધા? અરે આ શું વાત છે? હા કહે છે કે એને તમારા પાસેથી રૂપિયા જ નથી લીધા. તો મતલબ કે તમે ખોટું બોલી રહ્યા છો. આ શું છે? હા કહે છે કે તમે એને રૂપિયા જ નથી આપ્યા. અરે તો મતલબ કે તમે જ ખોટું બોલી રહ્યા છો એમ ને? ના ના બાપુજીને પૂછ. હું પંચાયતમાં શેઠ પાસેથી વ્યાજે લઈ આવ્યો છું પૈસા. અરે હા બેટા રૂપિયા તો કેટલા અમે ઉછીના પાછીના કરીને તને આ તારી બીમારી હાટું થઈને વહુને દીધા છે. હા બાપુ 5 લાખ રૂપિયા આપ્યા છે. ભાઈ બાપુ તમને શરમ ન થાવતી? ઘરની વહુની આવી રીતના આબરૂ ઉસાડો છો તે? મેં કીધું તમારા પાસે પૈસા માંગ્યા છે? તમારા પાસે કઈ સબૂત? અરે તમે કેવી વાત કરો છો દેવા? હું ખોટું નથી બોલતો. તને વિશ્વાસ ન હતો હાલ આપણે શેઠ પાસે જઈ આવી. એક મિનિટ. હા તમે મકાનના રૂપિયા એને આપ્યા હતા ને? સાચી વાત છે ને? મેં 1 રૂપિયા નથી આપ્યો. મને આ પૈસાની કઈ ખબર નથી. તારા બા શું કહે છે? બા તો પછી આટલા બધા રૂપિયા તારી પાસે આવ્યા હતા ક્યાંથી? બટા મેં તને કેદી રૂપિયા આપ્યા? પણ તમે જ બધા વિચારો, હું રહી ઘરની બાઈ, મારા પાસે એટલા બધા રૂપિયા ક્યાંથી આવે? અને બા હું તમારા પાસે આટો દેવા આવતી તો તમે મને 500,000 હાથમાં નહોતા આપતા? હે વળી હાસુ બોલો તો. અરે બટા ही 500,000 ની વાત હતી અને આ તો પૂરા 5 લાખ ની વાત છે. મેં એટલા બધા તને કઈ આપ્યા છે? સાંભળી લીધું ને? હા તારા બાએ શું કીધું? હા તારા બા હાસા છે કે ખોટા? હા તારા બા શું કહે છે? હે હા શું બોલજે? હા શું બોલ? ક્યાં નાખ્યા એટલા બધા રૂપિયા? હેના રૂપિયા હતા ઈ? હા શું બોલજે, નકર માર્યા વગર નહીં મેલું હવે. પણ બટા અરે રેવા જો ને તમે લોકો. કહું છું ને હું એને. ક્યાંથી કાઢ્યા હતા રૂપિયા? એના રૂપિયા હતા? બોલવાનું છે કે નહીં? તમારે હાસુ સાંભળવું છે ને તો સાંભળો. બા મોટા ભાઈ બાપુ આજ પૂછી લો તમારા છોકરાને. હું જ્યારે પૌણીના ઘરમાં આવી ત્યારે મેં શું કીધું તું? કીધું તું કે નહીં મારા ઘરમાં નથી રહેવું, મારા શહેરમાં રહેવું છે એમ? તો એને માની જવાય કે નહીં મારી વાતને? અરે પણ બેટા તમારે શહેરમાં રહેવું હતું તો અમને કહેવાય ને. અમે રાજી ખુશીથી તમને શહેરમાં મોકલી દેત. આવું નાટક કરવાની શું જરૂર હતી? અને બટા અહીંયા તને શું વાંધો છે? આવા હારા મકાન છે, આવા બધા માણસો છે અને અહીંયા તને શું વાંધો હતો તે તારે શહેરમાં જઈને રહેવું છે? તમને ખબર છે આની બીમારીનું નામ સાંભળીને અમારા તો શરીરમાંથી જીવ વયો ગયો હતો. હરખું ધરાઈને ધાન નથી ખાધું અમે કેટલા દીધા. અને તમે અમારી હારે આવી રમત કરી. હા તમે બહુ ખોટું કર્યું છે, બહુ ખોટું કર્યું. મતલબ કે તે શહેરમાં જ આવવા સારું થઈ મારી બીમારીનું નાટક કર્યું. સમજી ગયો કે તારે મન તો હું તારો પતિ નથી, એક રમકડું જ છું ને. હે કે રમકડાને જ્યારે મન થાય ત્યારે મારી નાખવાનું, જ્યારે મન થાય ત્યારે બીમારીનું નામ આપી દેવાનું. હે આ તો છે ને ધારીને બેઠી હતી ને? આ તો છે ને મારી પાસે બીજો કોઈ ચારો નહોતો. મેં છમને તમને પહેલા જ કીધું હતું કે હું આ ગામડામાં રહેવાની નથી. રામખોર, હા બધાની સામે તારો વાંક છે એમ છતાં હજી મારી આમુ લબલબાટી કરે છે. હે 5 લાખ રૂપિયા લીધા, ખોટી રીતે તારી વાતોમાં ફોસલાવ્યો અને શેર જઈને બાનું પણ દેવડાવી દીધું કે જેથી કરીને મકાન તારા નામે થઈ જાય. ખાસ કરવા માંગતી હતી ને? અરે ક્યારે વિચાર ન કર્યો કે આ રામ જેવો મારો ભાઈ એ બિચારો તને મોં માગ્યા રૂપિયા આપતો હતો. એ રૂપિયા ક્યાંથી લાવતો હશે, કેવી રીતે લાવતો હશે? જાણે છે ને કે આપણી જમીને લબમાં પડીને બેઠી છે. હે એમ છતાંય તે એક વારે મારો કે મારા પરિવારનો વિચાર ન કર્યો. બસ તારા સપનાઓ, તારી આ જીદ અને શહેરમાં જવાની ઘેલસાને પૂરી કરવા માટે થઈને આખું ઘર ફના કરી નાખ્યું. તે હું જવાબ દઉં આ લોકોને? હે કે મને બીમારીનું નાટક કરતી હતી?
એમ જ કહું ને આ લોકોને. હા તો તમારે જે જવાબ આપો હોય ને એ આપો, પણ મારી બાને પૂછી લ્યો. મેં મારા સપના, મારું ભણતર બધું પડતું મૂકીને તમારા હારે લગ્ન કર્યા હતા, પણ મને આશા હતી એવી કે હું જો તમારા હારે લગ્ન કરીને તો આપણે શહેરમાં જાહું. આ તો હાલતી નહીં થાને. મારા ઘરમાં તારી કોઈ જરૂર નથી. અને આમે તે જે બાયડી ને એના પતિની, એના ઘરના લોકોની ઇજ્જતની નો પડી હોય ને, એવી બાયડીને મારા ઘરમાં નથી રાખવી. હાલતી નહીં થાય તારી માની હારે. આને લેતા જજો. ખોટે ખોટી જો દેવા તું શાંતિ રાખ. મને નો સમજાવો. મને અંધી ખબર છે. પણ જો આમાં છે ને વાંક તમારી દીકરીનો છે. હા, મારી જો દીકરીને તમારે હરખી રીતે સમજાવી હોય ને તો સમજાવી દેજો. હા, ત્યાર જમાઈ. પછી છે ને તું મને મારા ઘરમાં નો જોઈ. તારો સામાન પડ્યો છે ને પેક કરીને હાલતી નહીં થાય તી. પણ જમાઈ તમે થોડીક શાંતિ રાખો ને. હું છે ને મારી દીકરી વતી હું માફી માંગુ બસ. હશે તો સવાલ આ 5 લાખ રૂપિયાનો ને એવું છે ને તો હું તમારી પાસે 5 લાખ રૂપિયા પાછા મારે આપી નથી દઉં. જોતા તમારા 5 લાખ રૂપિયા. મારે મન રૂપિયા નહીં, પણ મારો પરિવાર જરૂરી છે. અને જે છોડીને એનો પરિવાર હું કહેવાય, આ ઘરના સભ્યો હું કહેવાય, એની જ નથી પડી. એ છોકરીને ઘરમાં રાખીને ફાયદો શું છે? જા વેતીની પર તારી માર હાલ નીકળ અહીંથી. લેતા જવાને. મારી નજર આમે ઊભી નો રહેતી. હાલતી નહીં થાયતી. નહીં જમાઈ એ હવે ક્યાંય નહીં જાય. અહીંયા જ રહે અને તમારી હારે જ રહે. એને ક્યાંય નથી જવાનું. તો પછી રાખજો એને અહીંયા. હું જા ઘર મેલીને જાતો રહું છું અહીંથી. અરે ઈના ખાવ બધા. તારે આવું બધું કરવાનું શું કામ હતું? એટલું ખોટું બોલવાનું બટા. તે છે ને આ બધું બહુ ખોટું કર્યું છે. આ જોઈ વિચારીને કરવાની જરૂર હતી. ગરમ ભમરાણી, હા તને શરમ નથી આવતી? હા કેવો સરસ પરિવાર મળ્યો છે. આવો પરિવાર તો તને ક્યારેય હાથ ભાવ માગે ને તોય નહીં મળે. હા, તારી તો જગ્યા છે ને મારા ઘરમાં નથી. અરે કેવા હારા માણસો મળ્યા છે તે એની કિંમત ન કરી. અરે તે છે ને 5 ની બદલે 10 લાખ માંગ્યા હોત ને તો ઈ તને સામેથી ફેંકી દે કે આલે બટા જા શહેરમાં મકાન રાખી લે. અને તને ન્યા હું ગા વાગતો તો રહેતા? હા જવાબ આપ આમ. તને કહું છું બા બા હવે આમાં હું તો હું બોલું? મારો તો બનાવ્યો ઘર સંસાર વિખાઈ ગયો. આ બધું પહેલા વિચારવું તું ને. અત્યારે જો આ જમાઈ તારી એક વાત સાંભળવા તૈયાર નથી. હું કી મોઢે માફી માંગુ જમાઈ પાસે? કેવા ખીજાઈને વયા ગયા? બા મને તો એમ થયું હતું કે હું શહેરમાં મકાન લઈ લઈ તો તમારા જમાઈ તો અમુકના ખુશ થઈ જાય ને મને શાબાશી આપશે, પણ આવું તો મેં વિચાર્યું જ નહોતું કે આવું બધું થઈ જાય. જે વિચાર્યું ન હોય ને ઈ જ થાય. એટલે જે બધાય કહેતા હોય ને આપણને હાસુસ કહેતા હોય. બધાય તને સમજાવતા હતા કે નહીં? બુદ્ધિ ક્યાં તારી ઘાસ ખાવા ગઈ હતી? આવું બધું ખોટું બોલવાનું અને આ જમાઈ બીમાર છે ને એવા નાટક કરવાનું શું કામ હતું? હા સાચી વાત છે બા. બા હવે શું થાય? હવે કૂવા બોર એની સિવાય કાંઈ નહીં થાય. પણ પહેલા એકવાર તમે તમારા જમાઈને સમજાવી તો જો. એવું લાગે તો હું માફી માંગી લઉં, પણ આ મારો સંસાર મારી નજર સામે વિખાઈશ. હવે મેં છે ને જમાઈને કીધું છે એ આવતા જ હશે. હવે જો કાંઈ આઘી પાછી થઈશો ને તો મારી જેવું ભૂંડું કોઈ નથી. નહીં બા, હવે તમે જેમ કહો એમ કરી. મને મારો ઘર સંસાર હાસવી ગયો બા. કાંઈક કરો નહીં બા. તમે મારથી નથી જોવાતું. આમ શું કરવું છે? શું કરવા માંગશો હવે? હે હજી એ મકાન લેવું છે બીજું? તો શહેરમાં બીજું મકાન લઈએ જા. અને આ વખતે કહી દેજે કે હવે તો હું મરવા પડ્યો છું. હા તારા મમ્મી મદદ કરશે તને. નહીં દેવાંગ, એવું નહીં બોલો. તમે મારા પતિ કહેવા. મારથી બહુ મોટી ભૂલ થઈ ગઈ દેવાંગ. મારે આવું ભૂલ થઈ ગઈ તારથી. અને ભૂલ નો કહેવાય કુંજલ. આને છે ને વિશ્વાસઘાત કર્યો કહેવાય. તે એક વારે વિચાર ન કર્યો કે હું આ જે કંઈ પણ કરી રહી છું એ કોની હારે કરી રહી છું? મારા જ પોતાના લોકોની હારે. હા એ લોકો છે કે જેની હારે મારે આખી જિંદગી કાઢવાની છે. આ લગ્ન પહેલાં તું કહેતી હતી ને કે હું તમારી ઘેરે આવી તો તમારા બાપુજી, હા તમારા મોટા ભાઈ, તમારા ભાભી, એ હંધાઈ મારી હારે કેવી રીતના રહે. હું હંમેશા તને સમજાવતો હતો કે આપણે જેવી રીતના રહીએ ને સામે વાળા એ જ રીતના રહે. હે એ કહેતો હતો ને તને? હા પણ તે શું કર્યું?
એ લોકોના પ્રેમની સામે દગો કર્યો. અરે મારા મોટા ભાઈ બિચારા, હા એ તો ભગવાનના માણા કહેવાય કે એણે એક વારે મને જાણ ન થવા દીધી. કારણ કે તે કીધું તું કે બીમારી બહુ ગંભીર છે, જો તમારા ભાઈને જાણ થાય ને તો એ તો જીવતા જીવ મરી જાય. પણ તને ખબર છે, જ્યારે મને હાસી વાતની જાણ થઈ ને, હકીકતમાં હું તે જીવતા જીવ જ મરી ગયો હતો. કે અંધી વાતમાં મેં મારી પત્નીનો વિશ્વાસ કર્યો, મારી એ પત્નીનો કે જેને મેં હાથ ભવના વસન આપ્યા હતા. હા એ જ પત્નીએ મારી હારે ને મારા પરિવાર હારે દગો કર્યો. તને શું લાગે છે મને કાંઈ નહીં થયું હોય એમ? હા, નહીં. હું કહું મારા બાપુજીને કે બાપુજી, હા તમારી વહુ છે ને એનાથી ભૂલ થઈ ગઈ છે, એને ઘરમાં પાછી રાખી લ્યો એમ. કુંજલ, તારા આ કામથી હું મારા બાપુજીની સામે આંખથી આંખ નથી મેળવી શકતો. મારા મોટા ભાઈને મોટા ભાઈ તરીકે બોલાવી નથી શકું એમ. અરે પત્ની તો એવી હોય કે જે પોતાના પતિના દરેક કામમાં સાથ આપે, પોતાના પતિને સુખમાં દુઃખમાં હંમેશા હારે રહે. પણ તે તારા પતિનો નહીં, પણ તારો જ વિચાર કર્યો છે. હવે તું જ કે, હા મારી જગ્યાએ કદાચ તું હોત અને મેં તારા બાની હારે આવો દગો કર્યો હોત તો શું કરત તું? દેવા, મારથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને ખબર છે કે હું તમારા માફીની કાબિલ નથી, પણ જો બની શકે ને તો બા તમે ને દેવાંગ બે મને માફ કરી દેજો. નકર મારી પાસે હવે મને એક મારો કૂવો પૂરો દેખાઈશ, બીજું મને કાંઈ નથી દેખાતું. હું વાત કરે છે? કૂવો પૂરવાની વાત કરે છે? હે? કૂવો પૂરવા હું તને ક્યારેય નહીં દઉં. અને તું અમારા ઘરની લક્ષ્મી છે. મારા બાપુજી અને મોટા ભાઈ આવ્યા હતા મારી પાસે, એમણે મને કીધું છે કે વહુ બાપાની ભૂલ થઈ ગઈ છે. હા વહુ છે ને ઘરની લક્ષ્મી કહેવાય. લક્ષ્મી કદાચ ભૂલ કરે ને તો એને માફ કરી દેવાય, એને હામું ન થવાય. હા ટાણે તે જેની હારે દગો કર્યો ને એ જ મારા બાપુજીને એ જ મોટા ભાઈ અત્યારે તારા પક્ષમાં છે, અને એટલે જ હું તને લેવા આવ્યો છું. મેલી દે અંધી વાતને. હા અંધી વાત હું ભૂલી જાય અને તું ભૂલી જાજે. જમાઈ, મારી દીકરી વતી હું પણ માફી માગું છું. અને જો પૈસાનું હોય ને તો 5 લાખ રૂપિયા હું તમને છે ને આપી દઉં. માં, રૂપિયાનો સવાલ જ ક્યાં છે? રૂપિયા તો અમે અમારા ઘરમાં જ પડ્યા છે. સારું કહેવાય ને કે આ રૂપિયાને કોઈ વ્યર્થ જગ્યાએ નથી વાપર્યા. ફ્લેટ બુક કરાવ્યો છે અને બાકીના 2 લાખ રૂપિયા હજી આની પાસે જ પડ્યા છે. હું મારી રીતે ઘરે જવાબ આપી દઈ, તમે જરાય ચિંતા ન કરતા. બા, બની શકે તો તમે મને માફ કરી દેજો, કારણ કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં તમારું નામ આખા કુળમાં લઈ જવું, બની શકે તો મને માફ કરી દેજો બા. જોઈ બેટા, તે કેવડી મોટી ભૂલ કરી, એમ છતાંય એ લોકોએ બધાય માફ કરી દીધા ને, પણ તને જ બુદ્ધિ ન આવી કેટલું સમજાવવા છતાં. પણ હવે છે ને તને તારી ભૂલ સમજાઈ ગઈ ને એ જ મારા માટે બહુ મોટી વાત છે. અને જમાઈ, હું ફરી એકવાર માફી માગું છું તમારી. બસ આવુંમાં તમે અને પાપમાં નાખી રહ્યા છો. હાલો હા અંધી વાત મેલો અને ઘરમાં લાપસીના આંધણ મેલ. હા તારા બા આવ્યા છે ને એને જમ્યા વગર નથી મોકલવાના. હા હાલો. સારું હારું.